હેલો એવરીવન, હું છું શૈલેષ ઢોલા અને હું તમારું બધાનું એક વખત ફરીથી સ્વાગત કરું છું. આજે આપણે એવા ટોપિકની ચર્ચા કરીશું કે જેમાંથી ક્વેશ્ચન ડેફિનેટલી પૂછાય જ છે. તો 1 કલાક માટે તમે શાંતિથી કોઈ જગ્યા સારી રીતે પકડીને ચોંટી જાઓ. 1 કલાક માટે તમારે મને કન્ટિન્યુઅસલી સાંભળવાનો છે અને જે થિયરી ચાલશે એનું ડેફિનેટલી ઘણું બધું મહત્ત્વ છે જી અને નીટમાં બંનેમાં. નીટમાં ડેફિનેટલી આ ભાગમાંથી પ્રશ્ન પૂછાવાના ચાન્સ બહુ વધારે છે. વારે ને વારે આમાંથી પ્રશ્ન જોવા મળે જ છે દર વર્ષે, બરાબર. ક્યારેક કોઈ વર્ષ બનશે કે જેમાંનો પ્રશ્ન નહીં મળે, બાકી મોરઓરલેસ આમ તો બધા વર્ષોમાં આના પ્રશ્નો જોવા મળેલા છે આ ભાગમાંથી પ્રશ્નોના. તો આટલો જો આ એમપી થિયરી ચાલતી હોય તો 100% આપણે એને ધ્યાનથી સમજી લેવી જોઈએ. અને જો હું ધારું તો એટલા પેજમાં આ વસ્તુ પૂરી કરીને તમને 4 સૂત્ર આપી દઉં, પણ એનો કંઈ મિનિંગ નહીં રહી, બરાબર છે. જે સમજાવું છું વ્યવસ્થિત સમજી લો, એનું કંઈક આગળ કંઈક ને કંઈક યુઝ થશે, બરાબર છે. તો આપણે વ્યવસ્થિત થિયરી સમજીએ, બરાબર છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો ટાઇટલ છે ઢોળાવવાળી સપાટી પર થતી શુદ્ધ રોલિંગ ગતિ. આપણે જે લાસ્ટ લેક્ચર્સમાં જોયેલું એમાં રોલિંગ ગતિનું બેઝિક જોયેલું કે રોલિંગ ગતિની ઉર્જા કેટલી હોય. રોલિંગ ગતિ છે એ 2 ગતિની બનેલી છે. કઈ? રેખીય ગતિ અને ચાક ગતિ. ટૂંકમાં રોલિંગ ગતિ શબ્દ આવે એમાં 2 ગતિ થતી જશે. શુદ્ધ ચાક ગતિ, એટલે શુદ્ધ ચાક ગતિ અને રેખીય ગતિ, એટલે કે શુદ્ધ રેખીય ગતિ. એક ટ્રાન્ઝિશન મોશન અને એક રોટેશનલ મોશન, બંને થઈને શું બનાવશે? રોલિંગ મોશન. એ આપણે જોયું તો એક સીધી સપાટી પર, સીધી સમક્ષિતિજ સપાટી પર. આજે એક શબ્દ એડ થઈ ગયો, ઢોળાવવાળી સપાટી પર. આ થિયરી તમારા બોર્ડમાં આવે છે, બરાબર છે. છતાં પણ આપણે બહુ ડિટેલમાં ડિસ્કસ કરવાના છીએ આ થિયરીને. તો ઢોળાવવાળી સપાટી પર થતી શુદ્ધ રોલિંગ ગતિ. ચલો સ્ટાર્ટ કરીએ. ધારી લઉં હવે પહેલાં તો એ વાત કે રોલિંગ ગતિ કોણ કરી શકે? રોલિંગમાં શું થવું જોઈએ? રોલિંગમાં 2 થવું જોઈએ. વસ્તુ આગળ વધવી જોઈએ અને જોડે જોડે ફરવી પણ જોઈએ. ફરશે એટલે ચાક ગતિ થશે અને આગળ વધશે એટલે રેખીય ગતિ થશે. તો માનો કે અહીંયા એક લંબચોરસ ટુકડો મૂકી દઉં તો શું એ રોલિંગ ગતિ કરશે? ના, એ કરશે નહીં. કારણ કે રોલિંગ જે લંબચોરસ ટુકડો છે, ધારો કે આ પ્રમાણે બ્લોક દોરી દઈએ આપણે, આ પ્રમાણે બ્લોક, તો એ બ્લોક છે એ ફરવાનું નથી, ખાલી શું કરે? રેખીય ગતિ કરીને ધીમે ધીમે નીચે આવશે. તો આને રોલિંગ ગતિ કહેવાય નહીં. તો રોલિંગ ગતિ માટે મારે એક તો પાકું છે કે આ જે પદાર્થ છે એનો શેપ કેવો હોવો જોઈએ? વર્તુળાકાર અથવા ગોળાકાર શેપ હોવો જોઈએ. એમાં કયા કયા પદાર્થો બેસે? તો કે ગોળો છે, નળાકાર છે, રિંગ છે, તકતી છે, બરાબર. આ 4-5-6 પદાર્થો આમાં બેસે. તો રોલિંગમાં 2 વસ્તુ થવી જરૂરી છે. ચાક ગતિ થવી જરૂરી છે અને જોડે જોડે રેખીય ગતિ પણ થવી જરૂરી છે. તો વિચારી શકો, માનો કે એક વ્હીલ છે, આપણે એક સિમ્પલ ધારો કે પદાર્થ લીધી આવો, એ પદાર્થ પ્રારંભમાં અહીંયા સ્થિર છે, તેના માટે V0 કેટલા આવશે? 0 આવશે. ધારો કે આ પદાર્થને નીચે એને ગબડવા માટે શું કહેવાય, નીચે આપણે મુક્ત કરી દીધો, તો એ પદાર્થનું જે સેન્ટર ઓફ માસ છે એ જો આગળ વધે છે, એ સેન્ટર ઓફ માસ આ દિશામાં આગળ વધશે અને જોડે જોડે વસ્તુ છે એ ફરે પણ છે. તો અહીંયા એક સાથે 2 ગતિ થાય છે. કઈ ગતિ? રેખીય ગતિ પણ થાય છે, કારણ કે એનું સેન્ટર ઓફ માસ આગળ વધે છે, અહીંયાથી લઈને અહીંયા આવી જશે. ટૂંકમાં રેખીય ગતિ થાય. પંખો થાય, પંખો ફરે છે, તો પંખામાં કાંઈ રેખીય ગતિ નથી થતી, પંખામાં માત્ર ચાક ગતિ થાય છે, કારણ કે એનું સેન્ટર ઓફ માસ એક જગ્યાએ ફિક્સ રહી છે. અહીંયા થોડુંક અલગ છે, અહીંયા સેન્ટર ઓફ માસ પણ આગળ ગતિ કરે છે. કેટલા વેગથી? VC વેગથી. અને જોડે જોડે વસ્તુ છે એ આ અક્ષને અનુઅક્ષને ફરે છે. આ પોઈન્ટનો વેગ કેટલો? ચલો, આ પોઈન્ટનો વેગ થશે 0. આપણને ખબર છે શુદ્ધ રોલિંગ ગતિમાં જે નીચેનો પોઈન્ટ છે જે સપાટીને અટકે છે એની વેલોસિટી 0 હોય છે. કંઈ નહીં, સેન્ટર ઓફ માસની વેલોસિટી કેટલી હોય? VC. અને VC બરાબર શું થાય? ઓમેગા R થાય. આ બધું લાસ્ટ લેક્ચરમાં ભણાવેલું છે. તો આપણે ઇમેજિન કરી શકીએ કે આ જે વ્હીલ છે એ ધીમે ધીમે ફરશે પણ ખરું અને આગળ પણ વધીને નીચે આવશે. ટૂંકમાં એ 2 ગતિ થાય છે, રેખીય ગતિ પ્લસ ચાક ગતિ. એને નામ આપી દીધું શુદ્ધ રોલિંગ ગતિ. શું નામ આપણે? રોલિંગ ગતિ અથવા શુદ્ધ રોલિંગ ગતિ. ચલો સ્ટાર્ટ કરીએ. હવે આ જે થિયરી છે એમાં આપણે 4-5 પ્રશ્નોનો આન્સર મેળવવાના છે. ચલો, પહેલો પ્રશ્ન, વેગ કેટલો? ટૂંકમાં વેગ શોધવાનો છે. વેગ કેટલો શોધવાનું છે. બીજો પ્રશ્ન એ છે કે પ્રવેગ કેટલો શોધવાનો છે, દેટ ઇઝ એક્સેલરેશન કેટલો. એક તો આ ક્વેશ્ચન છે. પછી ચલો અંતર તો ખબર પડી કે D અંતર કાપશે. એક પછી ત્રીજું શોધવાનું છે સમય કેટલો લાગે, બરાબર છે. પછી આપણે શોધવાનું છે ઘર્ષણા કેટલો હોવો જોઈએ, બરાબર છે. અને એક વસ્તુ હજી ભૂલાય છે કે ઘર્ષણ બળ કેટલું લાગે છે, કેટલું ઘર્ષણ બળ. જો કે આ મળશે એટલે ઓટોમેટિક મળી જશે, આ મળશે એટલે આ મળશે, બરાબર. ઘર્ષણ બળ મળશે એટલે ઘર્ષણાંક મળી જશે. તો આપણે આ 4-5 પ્રશ્નોનો આન્સર મેળવવાનો છે. તમારે બોર્ડમાં લગભગ આ 3 વસ્તુ આવે છે, વેગ કેટલો, પ્રવેગ કેટલો અને ઘર્ષણા કેટલો. આપણે સમય પણ કેટલો લાગે નીચે આવવા એ પણ શોધીશું. હવે સ્ટાર્ટ કરીએ વેગથી. ચલો વિચારો, વેગ કઈ રીતે મળશે? વસ્તુ પહેલાં અહીંયા હતી, નીચે આવી ગઈ, અહીંયા આવી ગઈ, બરાબર છે. વસ્તુ નીચે આવી જાય છે. ચલો, કઈ ઉર્જા પહેલાં હતી ને કઈ ઉર્જા મળી ગઈ? પહેલાં વસ્તુ સ્થિર હતી અહીંયા, તો એની પાસે ગતિ ઉર્જા 0 છે. કઈ ઉર્જા છે? ખાલી સ્થિતિ ઉર્જા. ચલો અહીં જમીન, ધારો કે જમીન લઈ લઈએ. તો જમીનથી ઊંચાઈ કેટલી છે? જમીનથી ઊંચાઈ છે h. તો પહેલાં કઈ ઉર્જા હશે એની પાસે? mgh. તો આપણે કામ કરીએ. પહેલાં વસ્તુ અહીંયા હતી,
બરાબર. ધારો કે હવે અહીંયા આવી ગઈ છે. જ્યારે નીચે આની ફર્સ્ટ પોઝિશન છે અને ધીસ ઇઝ એની લાસ્ટ પોઝિશન, સેકન્ડ પોઝિશન. જ્યારે ફર્સ્ટ પોઝિશન પર હતું ત્યારે એની પાસે માત્ર એક જ ઉર્જા હતી. કઈ સ્થિતિ ઉર્જા, એટલે કેટલી ઉર્જા હતી? mgh. જ્યારે નીચે આવી જાય છે ત્યારે એની પાસે એક જ ઉર્જા છે. કઈ છે? ગતિ ઉર્જા. પણ આ ગતિ ઉર્જા કોની હશે? રેખીય ગતિની હશે કે રોલિંગ ગતિની હશે? રોલિંગ ગતિની હશે. કારણ કે જ્યારે નીચે પદાર્થ હશે ત્યારે પણ એ ફરતો પણ હશે ને આગળ પણ વધવાની ક્ષમતા ધરાવે છે. ટૂંકમાં અહીંયા બે ઉર્જા છે એની પાસે, રેખીય ગતિની ગતિ ઉર્જા અને ચાક ગતિની ગતિ ઉર્જા. બંને ભેગા થઈને શું બનાવશે? રોલિંગ ગતિની ગતિ ઉર્જા. તો આપણને ખબર છે. ચલો સૂત્ર આપણે ચલો મૂકીએ ઉર્જા સંરક્ષણ પરથી. પહેલાં આપણે કામ કરીએ. વેગ v કઈ રીતે મળશે? v શું છે? જ્યારે પદાર્થ અહીંયા પર પહોંચે, ધારો કે અહીંયા પદાર્થ પહોંચી ગયો જમીન પર, ત્યારેનો વેગ v છે. તમારે v શોધવો છે. જ્યારે પદાર્થ ઢાળના તળિયે પહોંચે રોલિંગ ગતિ કરીને ત્યારે એની વેલોસિટી કેટલી છે? v છે. તમે તમારા ટૂંકમાં નહીં પણ લાંબુ લખવાનું કે પદાર્થ જ્યારે ઢાળના તળિયે પહોંચે ત્યારે પદાર્થનો વેગ v હોય તો ચલો vનું સમીકરણ મારે મેળવવું છે. તો બહુ ઇઝી છે. આપણે કાર્ય ઉર્જા પાવર ભણેલા છીએ અને ઉર્જા સંરક્ષણ પણ ખબર છે. તો ઉર્જા સંરક્ષણ ફટાફટ વાપરી દઈએ તો આપણને ખબર પડશે કે પ્રારંભિક ઉર્જા કેટલી હતી એની પાસે? mgh. કઈ ઉર્જા હતી? ખાલી mgh. m છે પદાર્થનું માસ છે, g તો ખબર છે આપણને, ગ્રેવિટેશનલ એક્સેલરેશન, અને h ઇઝ હાઇટ ઓફ ધ બોડી ફ્રોમ ધી સરફેસ. નીચેથી એની ઉપર તરફની હાઇટ h. જ્યારે નીચે આવશે ત્યારે શું આવશે એની પાસે? ગતિ ઉર્જા હશે. કઈ ગતિ ઉર્જા હશે? રોલિંગની ગતિ ઉર્જા. કઈ ગતિ ઉર્જા હશે? રોલિંગની. આપણને સૂત્ર ખબર છે રોલિંગની ગતિ ઉર્જાનું, mgh એમ રહેશે. આ ખબર સૂત્ર શું આવશે? કે આપણે ખબર સૂત્ર લખી દઉં સાઈડમાં કે k રોલિંગ ઇઝ ઇક્વલ ટુ કેટલા હોય? કે રેખીય ગતિ ઉર્જા ઇન્ટુ કાઉન્સમાં 1 + k²/r². આ આપણને ખબર છે, આપણે મેળવેલું છે. તો કામ કરીએ. અહીં શું કે રેખીય ગતિ ઉર્જા કેટલી આવશે? હાફ mv². કેટલું આવશે? હાફ mv² ઇન્ટુ કાઉન્સમાં આવશે 1 + k²/r². ચલો પતી ગયું. બરાબર છે. અહીંથી mm ઉડી જશે, આ 2 જશે આ બાજુ, શું આવશે? 2gh અને આખો છેદ જશે નીચે. તો મને v²નું સમીકરણ મળી ગયું. તમારા માટે મોસ્ટ IMP સમીકરણ, પહેલું સમીકરણ. v² ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 2gh. v² ઇઝ ઇક્વલ ટુ 2gh કાઉન્સમાં 1 + k²/r². જો અહીં છેદમાં શું આવે છે? k²/r² આવે કે r²/k² આવે છે? k²/r² આવે છે. તો એક સમીકરણ આપણે સાબિત કર્યું. તમારે યાદ રાખવાનું છે, બહુ મોસ્ટ IMP સમીકરણ. બરાબર છે. એટલા બી મોસ્ટ IMP કહું છું, એ હકીકત મોસ્ટ IMP છે એટલા માટે જ કહું છું. તમારે બહુ સારી રીતે યાદ રાખવાનું છે. એક સમીકરણ મળી ગયું. બરાબર છે. આ વેગનું સમીકરણ મળી ગયું. અને આપણે કઈ થિયરી ભણીએ છીએ? એક્ઝેક્ટલી આ થિયરી નામ પણ કહી શકાય. ઢોળાવાળી સપાટી પર થતી સરક્યા વિના ગબડવાની ગતિ. બરાબર છે. ટૂંકમાં શુદ્ધ રોલિંગને તમને લાસ્ટ ટાઈમ કીધેલું છે. શુદ્ધ રોલિંગની જગ્યાએ શબ્દ આવો પણ વાપરે કે પદાર્થ સરક્યા વિના ગબડે છે. હજી કહું છું, રોલિંગનું ગુજરાતી એવું થાય, શુદ્ધ રોલિંગનું, પ્યોર રોલિંગનું, કે પદાર્થ સરક્યા સિવાય ગબડે. સરકવું એટલે શું થાય? આમ ઘસડાય નીચે આવું. જેમ કે એક માનો કે આ પ્રમાણે બ્લોક હોય. ચલો સમજવા માટે દોરી દઉં છું. માનો કે આ પ્રમાણે બ્લોક મૂકો આપણે, આ પ્રમાણે બ્લોક, તો શું કરે? ગબડે? કોઈ દી ના ગબડે. શું કરે? સરકી એટલે કે ઘસડાય નીચે આવે છે. ટૂંકમાં એની જે નીચેની સપાટી છે એ ઘસડાય નીચે આવે છે. આ પદાર્થ જરા પણ ઘસડાતો નથી એવું માનીએ છીએ. આ પદાર્થ છે એ જરા પણ ઘસડાતો નથી. જો ઘસડાશે તો નીચેના પોઈન્ટને કંઈક વેગ હશે. આપણે ખબર છે શુદ્ધ રોલિંગ ગતિમાં છે સૌથી નીચેનો પોઈન્ટ જે છે, જે સપાટીને અડકે છે, એને કંઈ વેગ હોતો નથી. જો આ તમને કોઈ ટેક્સ્ટ બુકમાં આવું બધું જાણવા નહીં મળે. હું જે પણ બોલું છું એ ક્યાંક લખતું જાવું જો તમારી ચાહત હોય તો. પદાર્થ સરકતો હોય તો નીચેના પોઈન્ટને થોડોક તો વેગ હશે, સરકવાનો થોડોક તો વેગ, સ્લાઇડિંગ વેલોસિટી હોય જ તેની. પણ જ્યારે પદાર્થ રોલ કરતો હોય, રોલિંગ થતું હોય, કેવું રોલિંગ? પ્યોર રોલિંગ, ત્યારે નીચેના પોઈન્ટને કોઈ વેગ હોતો નથી. એટલા માટે આ થિયરીનું નામ આવું પણ ઘણી વખત તમે સાંભળ્યું હશે કે ઢોળાવવાળી સપાટી પર સરક્યા સિવાય થતી ગબડવાની ગતિ. બરાબર? અથવા સરક્યા સિવાય થતી રોલિંગ ગતિ, આવું પણ શબ્દ છે. આપણે આગળ શું કરી દીધું? શુદ્ધ શબ્દ. શુદ્ધ રોલિંગમાં માત્ર પદાર્થ રોલિંગ ગતિ કરશે, સરકવાની ગતિ નહીં કરે. સરકવું એટલે કે ઇંગ્લિશમાં કહેવાય સ્લાઇડિંગ, સ્લાઇડ થવું, ઘસડાવવું. એ રીતે તમે વાપરી શકો છો. તો આ સૂત્ર ક્યારનું છે? આ સૂત્ર ક્યારનું છે? સરક્યા સિવાય, પદાર્થ સરક્યા સિવાય ગબડે ત્યારે તમે સૂત્ર વાપરી શકો છો. અથવા એમ કહી શકો છો શુદ્ધ રોલિંગ ગતિ કરે ત્યારે. ઓકે, વાંધો નહીં સાહેબ, કંઈ વાંધો નહીં. આ થિયરી બધી પતશે ને પછી તમને છેલ્લે એક બીજું સૂત્ર આપી તમને, ત્યારે એમ તમને કહીશ કે ભાઈ આ પદાર્થ જો સરકતો હોય, ગબડતો ના હોય, સરકતો હોય તો સૂત્રમાં શું ચેન્જ કરવા, ત્યારે જોઈ લેશું. અત્યારે ખાલી સમજી લો કે હવે યાદ રાખજો, જેટલા બી સૂત્ર સાબિત કરાવું છું એ કોના માટે કરાવું છું? શુદ્ધ રોલિંગ માટે કરાવું છું. એટલે કે સરક્યા સિવાય ગબડવાની ગતિ, રોલિંગ વિધાઉટ સ્લાઇડિંગ. શું કહેવાય ઇંગ્લિશમાં? રોલિંગ વિધાઉટ સ્લાઇડિંગ. બરાબર છે.
આગળ વધે તો વેગનું સમીકરણ મળી ગયું. આપણે એક વસ્તુ સોલ્વ કરી દીધી. બહુ ઇઝી સૂત્ર છે યાદ રાખવા માટે. v² બરાબર 2gh કૌંસમાં 1 પ્લસ k સ્ક્વેર r સ્ક્વેર. જ્યાં k છે જડત્વની ચાક માત્રા અને r છે પદાર્થની ત્રિજ્યા. જો પદાર્થ ગોળાકાર જ હશે તો ત્રિજ્યા જ આવશે. આવો પદાર્થ કંઈ ગબડે નહીં. આપણે ખબર છે લંબચોરસ ટુકડો મૂકી દો એ કંઈ ગબડે નહીં, એ સરકે ખાલી, બરાબર છે. પણ પદાર્થનો શેપ ગોળાકાર હોય તો જ એ ગબડશે, બરાબર છે. એટલા માટે છેદમાં ત્રિજ્યા તો ફાઇનલ છે. અને કે કોના પર ડિપેન્ડ કરે? અલગ અલગ પદાર્થો માટે કે અલગ અલગ હોય. જેમ કે રિંગ માટે, તકતી માટે, પોલા નળાકાર માટે, નક્કર નળાકાર માટે, નક્કર ગોળા માટે, પોલા ગોળા માટે. આ 6 વસ્તુ તમારે માટે આઈએમપી છે. આગળ વધીએ બીજું સમીકરણ. બીજું મારે શોધવું છે પ્રવેગ, કે ભાઈ પદાર્થ નીચે તો આવે છે તો પહેલા વેગ એનો 0 છે, તમને દેખાય છે પહેલા વેગ એનો 0 છે, પછી વેગ એનો v છે, તો વેગ સતત વધે છે. વેગ સતત વધતો હોય તો 100% પ્રવેગ તો ઉત્પન્ન થયો જશે. ચલો પ્રવેગ શોધવો છે. સૂત્ર કયું આવશે? મારી પાસે વેગ છે, પ્રવેગ જોઈએ છે, મારી પાસે અંતર પણ છે. કયું અંતર છે? d અંતર છે. ચલો, અરે ભાઈ 100% છે તો અડધું કહી દીધું. શું? v². આપણે કોના માટે લખીએ છીએ? ધીસ ઇક્વેશન નંબર 2 ઇઝ ફોર એક્સલરેશન a. આ શું બતાવે છે? પદાર્થ જ્યારે સરક્યા સિવાય ગબડીને જ્યારે નીચે આવે ત્યારે એનો પ્રવેગ કેટલો છે. ચલો, તો આપણે સૂત્ર કયું આવશે? v² માઇનસ v0² ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ a d. બરાબર છે. ચલો v² તો ચલો કિંમત મળી ગઈ છે v². અહીંયા ઉપર જ દેખાય છે તમને. યુ કેન સી ઇટ 2gh ડિવાઇડેડ બાય 1 પ્લસ k સ્ક્વેર બાય r². બરાબર છે. કિંમત આપણે મૂકશું અને v0 ખબર છે, v0 0 જ છે ઓલરેડી. v0 ઇઝ 0, બરાબર છે. તો આપણે કામ કરીએ. શું લખાશે આ સમીકરણને? v² ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ a ઇન્ટુ d. વોટ ઇઝ d? d છે ઢાળની લંબાઈ, કે પદાર્થ જ્યારે ઉપરથી નીચે આવે છે ત્યારે કેટલું ડિસ્ટન્સ એને કાપ્યું, કેટલું ડિસ્ટન્સ કાપ્યું d. પણ મારે બધા સૂત્ર છે ને h માં મેળવવાના છે. બધા સૂત્ર મારે h માં મેળવવાના છે. જેમ કે આ સૂત્ર h માં આવ્યું તો પ્રવેગનું સૂત્ર પણ તમે d માં પણ મેળવી શકો ને h માં પણ મેળવી શકો, બરાબર છે. તો મારે છે ને d ને h નો સંબંધ જોઈએ છે. અહીં તમે જોઈ શકો છો આરામથી સંબંધ. આપણે ધોરણ 12 સાયન્સમાં, 11 સાયન્સમાં છીએ, બરાબર છે. ના તો હવે ઢાળના દાખલા ધોરણ 10 વાળા લોકો સોલ્વ કરતા હોય d નો h સંબંધ. તો ધારો કે ઢાળ છે, ઢાળનો જે ખૂણો છે એ થીટા છે, ઢાળની લંબાઈ કેપિટલ d છે અને ઢાળની ઊંચાઈ h છે. તો સીધી વાત છે, આ ખૂણો થઈ ગયો, આ કાટકોણ થઈ ગયો, આ કાટકોણો થયો તો આ કર્ણ થાય, ના થાય સામેની બાજુ. તો આપણને ખબર છે સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ h અપોન d. વી વોન્ટ ધી વેલ્યુ ફોર d. તો d બરાબર શું આવશે? d ને કરતા બનાવો, d બરાબર શું આવશે? h બાય સાઇન થીટા. તો આપણે કામ કરીએ, d બરાબર શું મૂકી દઈએ? અહીંયા મૂકી દઈએ h અપોન સાઇન થીટા. ઓકે, તો એક કામ કરીએ, હવે એક કામ કરી દઈએ. સીધું વાત છે કે ભાઈ એને કરતા બનાવવો હોય તો શું અહીં જશે? અહીં લખી દઉં છું, બાકીનું નેક્સ્ટ પેજમાં ગણીએ છીએ. તો પ્રવેગ શું આવશે? પ્રવેગ બરાબર આવશે v² ઇન્ટુ સાઇન થીટા બાય 2h. શું આવશે? v² ઇન્ટુ સાઇન થીટા અપોન 2h. તો એક કામ કરીએ, અથવા એનો લખવું હોય તો સિમ્પલ v² બરાબર 2h અપોન સાઇન થીટા આપણે પાછળના પેજ પર લખું છું. તો લાસ્ટમાં આપણને આ સમીકરણ મળેલું, બરાબર છે. આપણે એક કામ કરીએ, આને આગળ વધારીએ. v² કેટલા હતા? v² તમને યાદ હોવા જોઈએ. v² કેટલા હતા? 2gh છેદમાં 1 પ્લસ k સ્ક્વેર અપોન r². એક વસ્તુ યાદ રાખો કે લેક્ચર પતે ને તેમાં થિયરી સમજાઈ જવી જોઈએ અને સૂત્ર પણ યાદ રહી જવા જોઈએ. એવું કંઈક વિચારો કે મને બધું ભેગું યાદ રહી જાય. તો સૂત્ર v² નું શું હતું? 2gh ના છેદમાં 1 પ્લસ k સ્ક્વેર બાય r² ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ a ઇન્ટુ h અપોન સાઇન થીટા. આટલું હતું ને. ચલો જોઈ લઈએ આપણે, બહુ ઇઝી છે. અહીંથી 2h સામસામેથી ઉડી ગયા, બરાબર. અહીં શું હતું? g અને આ સાઇન થીટા જશે અહીંયા. તો પ્રવેગ બરાબર શું આવશે? બીજું મહત્વનું સૂત્ર આઈએમપી. પ્રવેગ a બરાબર g સાઇન થીટા છેદમાં 1 પ્લસ k સ્ક્વેર અપોન r². ચલો બીજું આઈએમપી સૂત્ર આપણે સાબિત કર્યું. શું આવશે? પ્રવેગ. કોનો પ્રવેગ? આ કોનો પ્રવેગ છે? સરક્યા સિવાય ગબડતા પદાર્થ માટે, અથવા કોને માટે લખી શકાય? શુદ્ધ રોલિંગ માટે. શુદ્ધ રોલિંગ માટે સૂત્ર તમે વાપરી શકો છો. શેપ કેવો છે? ગોળાકાર. ટૂંકમાં તમે લંબચોરસ ટુકડો આપે, તમે સૂત્ર ત્યાં અપ્લાય ન કરી શકો, કારણ કે ત્યાં લંબચોરસ ટુકડો આ પ્રમાણે નીચે આવતો હોય ધીમે તો એ સરકીને જ નીચે આવતો હોય. આ તો ક્યારે વપરાય? સરક્યા સિવાય ગબડતો હોય ને તો જ, બાકી નહીં. ક્લિયર છે? ખ્યાલ ક્લિયર આવી ગયો ને તમને બધાને? બરાબર. ચલો આગળ વધીએ આપણે. તો બીજો ક્વેશ્ચન આપણે સોલ્વ કરી દીધો છે કે પ્રવેગ કેટલો હોય. હવે નેક્સ્ટ ક્વેશ્ચન મારો એ છે કે એનો ઘર્ષણ બળ કેટલું લાગે. ઘર્ષણ બળ હવે તમને પહેલાં કહી દઉં, હું તમને થોડુંક એડવાન્સમાં માહિતી આપી દઉં કે જો ઢાળ ઘર્ષણ વગરનો હોય ને તો ગોળો ગબડી જ ના શકે. ધ્યાનથી સાંભળો અને સરખું સાંભળો. શું બોલું છું? કે જો પદાર્થ પાસે જે ઢાળ પાસે ઘર્ષણ બળ જ નહીં હોય, ટૂંકમાં ઢાળ એકદમ લીસો ઢાળ હશે તો પદાર્થ ગબડી શકે નહીં, માત્ર સરકી શકે. એ પણ આપણે જોશું કે એવું કેમ થાય છે. વાય ધેટ ઇઝ હેપનિંગ. આવું કેમ થાય છે? આવું જ કેમ કે ભાઈ ઘર્ષણ બળ ન હોય તો પદાર્થ ગબડી શકે નહીં. એ તમને આન્સર થોડોક સમય પછી મળી જશે. થોડુંક પેશન્ટ રાખવું, બરાબર. આપણે આગળ વધીએ. તો નેક્સ્ટ મારે વાત કરવાની એ છે
કે પદાર્થનો ઘર્ષણ બળમાં કેટલી ઉર્જા વપરાય છે. ચલો એના માટે થોડુંક તમને બેકગ્રાઉન્ડમાં મારે જવું પડશે. એક વસ્તુ તમને કહી દઉં કે પદાર્થ ગમે એ હોય, ગમે એવા આકારનો હોય, ઢાળ પરથી જ્યારે નીચે આવતો હોય ત્યારે તમને ખબર છે આ દિશામાં પ્રવેગ કેટલો હોય એનો યાદ કરો. આ દિશામાં કયું બળ લાગે? mg sin θ. આ દિશામાં કયું બળ લાગે? ઘર્ષણ બળ. ચલો માનો કે ઘર્ષણ બળ છે નહીં, ઘર્ષણ બળ ન હોય તેનો આ દિશામાં બળ કેવું લાગે તમને ખબર છે? આ દિશામાં લાગે બળ mg sin θ, નીચે લાગશે આ દિશામાં લાગશે mg cos θ, ઉપર લાગે લંબ બળ, આ દિશામાં લાગે અહીંથી ઘર્ષણ બળ. પણ માનો કે ઘર્ષણ બળ નથી તો આ દિશામાં કયું બળ લાગે તમને ખબર છે? mg sin θ. તો આ દિશામાં પ્રવેગ કેટલો? g sin θ. કેટલો પ્રવેગ છે? g sin θ. પ્રવેગ જો ઘર્ષણ બળ ન હોય તો આટલો પ્રવેગ મળે. કેટલો પ્રવેગ મળે ઢાળની દિશામાં? g sin θ. મને અહીંયા પ્રવેગ મળ્યો કેટલો? g sin θ ના છેદમાં સમથિંગ. હવે આ જે સમથિંગ જે છે એની કિંમત એક કરતાં વધારે જ છે. કેમ? જો 1 પ્લસ સમથિંગ છે અને k² r² ની કિંમત કોઈ દી એક કરતાં તો ઓછી નહીં હોય અને કોઈ દી ઋણે નહીં હોય. તો એક વાત તો પાકી છે કે છેદની કિંમત છે એ એક કરતાં વધારે થવાની છે. તો છેદની કિંમત એક કરતાં વધારે હોય તો પ્રવેગ છે એ g sin θ કરતાં ઓછો જ હશે. તો મતલબ થયો એવો મતલબ કે આજે આ જનરલ માટે કોના માટે? જો ફ્રિક્શન ન હોય તો f ઇઝ ઇક્વલ ટુ 0. ફ્રિક્શન ન હોય તો તમે આવું લખી શકો. પણ અહીંયા તો આપણે પ્રવેગ કેટલો મળે છે? પ્રવેગ મળે છે a. કેટલો મળે છે? a. હવે a કેટલો છે? g sin θ કરતાં ઓછો છે. અરે ભાઈ ઓછો કેમ આવ્યો કેમ ઓછો? હું એમ કહું કે ભાઈ આ પ્રવેગ તમારે 50 આવવો જોઈએ. ચલો એક એક્ઝામ્પલ છે તો કે g sin ની કિંમત તમારે 50 આવવી જોઈએ. એક ખાલી ચલો 5 આવવી જોઈએ રાખો. ચલો ભાઈ 5 આવવી જોઈએ. તમે આની કિંમત મૂકશો તો ધારો કે 4 આવે છે. કેટલી આવે છે? 4. તો એકનો પ્રવેગ કોણ ખાઈ ગયું? ઘર્ષણ બળ ખાઈ ગયું. કોણ ખાઈ ગયું? ઘર્ષણ બળ. તો ચલો પ્રવેગ હોવો કેટલો જોઈએ? ઘર્ષણ બળ ન હોય તો g sin θ. ઘર્ષણ બળની હાજરીના કારણે કેટલો છે? આટલો વધ્યો. આટલો હોવો જોઈએ. ઘર્ષણ બળ ન હોય તો આટલો હોવો જોઈએ. આટલો છે તો બાકીનો ક્યાં ગયો? ઘર્ષણ બળનો સામનો કરવામાં વપરાતો પ્રવેગ. તો નવું ટાઇટલ મારી દો, ત્રીજું, ઘર્ષણ બળનો સામનો કરવામાં વપરાતો પ્રવેગ. પ્રવેગ મળશે એટલે બળ મળશે, બળ મળશે એટલે આપણે મ્યુ મળશે. ચલો પ્રવેગ હોવો કેટલો જોઈએ? ઘર્ષણ બળ ન હોય તો g sin θ હોવો જોઈએ. આટલો હોવો જોઈએ. બરાબર છે. કેટલો? g sin θ upon 1 plus k²r². તો વપરાણો કેટલો વપરાશે? બોલો ફટાફટ બોલો. હોવો કેટલો? ચલો આને નામ આપી દો af. આટલો af પ્રવેગ વધે છે. સોરી, આટલો af પ્રવેગ વપરાઈ ગયો ક્યાં? ઘર્ષણ બળનો સામનો કરો. સપોઝ આને નામ આપી દઈએ f ફોર ફ્રિક્શન. તો પ્રવેગ હોવો કેટલો જોઈએ? ઓનલી g sin θ. કેટલો હોવો જોઈએ? g sin θ. જો ઘર્ષણ બળ ન હોય તો આ હોવો જોઈએ g sin θ માઇનસ છે કેટલો? a છે ને? કેટલો છે? a. દેખાય કે નહીં? આ a એટલો જેટલો પ્રવેગ વધ્યો છે. આટલા પ્રવેગથી પદાર્થ નીચે આવે છે તો આટલા પ્રવેગથી આવવો જોઈએ ઘર્ષણ બળ ન હોય તો. પણ ઘર્ષણ બળની થોડીક હાજરી છે અને મેં તમને કીધું ઘર્ષણ બળ છે એટલે જ ગબડે છે, બાકી સરકત. બરાબર છે? તો ઘર્ષણ બળની હાજરી છે તો પાક્કું છે. એના કારણે એટલો પ્રવેગ વધે તો બાકીનો કેટલો વધ્યો હશે? કેટલો સરળ વેડફા છે? af જેટલો. મૂકીએ કિંમત આપણે માટે af ઇઝ ઇક્વલ ટુ આ કેટલા છે? g sin θ માઇનસ શું આવશે? આખું પદ મૂકીએ અહીંયા તો આ પદ આખું આવશે g sin θ ડિવાઇડેડ બાય 1 પ્લસ k² બાય r. આજે ખબર પડી ગઈ? ઓકે ચલો કોમન શું આવશે? g sin θ કોમન કાઢીએ એ શું વધશે? 1 માઇનસ 1 અપોન 1 પ્લસ k² બાય r². હવે શું કરવું પડશે? લસા લેવો પડશે. તો આખું પદ અહીંયા ગુણો. બરાબર છે? આખું પદ અહીંયા ગુણશો -1 કરો. અથવા એક કામ બીજું થઈ શકે. જો એક આસાન રીત કહી દો. પહેલાં અહીંયા લસા લઈ લઈએ. r² અહીંયા ગુણ દઈએ. બરાબર છે? તો શું આવશે? અહીંયા ઉપર r² અહીંયા ગુણો શું આવશે? r² પ્લસ k². આ પાછા r² ક્યાં ઉપર આવ્યા છે કે ન આવ્યા છે? તો એક કામ કરીએ અને r² વડે ગુણ નાખો તો લખાશે આ રીતે ફટાફટ g sin θ કાઉન્સમાં અહીંયા આવશે 1 માઇનસ r² વહી જશે ઉપર અને છેદમાં શું આવશે? r² પ્લસ k². સમજ પડે કે ના પડે? r² અહીં લસા લઈ લ્યો, ઉપર જવા દો r². તો શું નીચે આવશે? r² પ્લસ k². ઉપર અંશમાં આવશે r². હવે લસા લ્યો ચલો આનો તો શું આવશે? અહીંયા r² પ્લસ k² માઇનસ r² બાય r² પ્લસ k². ખબર પડે? આખું જે પછી 1 જોડે ગુણો તો શું આવશે? r² પ્લસ k² માઇનસ r². તો r² ઉડી જશે માટે તમે આન્સર આવશે આવો af બરાબર g sin θ એમ રહેશે. કાઉન્સમાં શું આવશે? અહીંયા ઉપર k² વધશે અને નીચે શું આવશે? r² પ્લસ k². આવું વધશે. બરાબર? આવું વધશે. સમજ પડે કે ન પડી? આટલું વધશે. તો એક કામ કરીએ, હજુ આમાં થોડુંક આરામથી યાદ રહ્યું કે કરીએ. એક કામ કરીએ, ઉપર નીચે k² વડે ભાંગી નાખું. ઉપર નીચે k² વડે ભાંગું તો k² ભાંગ્યા k² થઈ જશે 1. તો ઉપર ખાલી શું વધે? g sin θ. ચલો અહીંયા r² ભાંગ્યા k² થશે પ્લસ k² ભાંગ્યા k² થશે 1. તો છેલ્લો આન્સર આવશે આવો f બરાબર g sin θ છેદમાં 1 પ્લસ r² બાય k². ત્રીજું મોસ્ટ IMP સૂત્ર. બેમ ફરક શું જોવો તો? આટલો પ્રવેગથી પદાર્થ નીચે આવે છે અને આટલો પ્રવેગ એનો ઘર્ષણ બળનો સામનો કરવામાં વેડફાઈ ગયો
તો બેમાં ફરક શું? અહીંયા છેદમાં ખાલી 1 k સ્ક્વેર બાય r સ્ક્વેર આવે છે, અહીંયા r સ્ક્વેર બાય k સ્ક્વેર આવે છે. હું તમને કહું છું ને કે છોકરાઓને ભૂલ એ જ પડે છે કે સર કયા સૂત્રમાં k સ્ક્વેર બાય r સ્ક્વેર આવે ને કયા સૂત્રમાં r સ્ક્વેર બાય k સ્ક્વેર આવે, ખબર નથી પડતી. ખાલી ગોખવું જ હોત ક્યાંથી ખબર પડે? આ થિયરી ગોખવાની જરાય છે જ નહીં. હું તમને ધારું તો ખાલી 4 સૂત્ર આપી દીધું કે ભાઈ વેગ એટલો છે, પ્રવેગ આટલો છે, આમ આટલો પ્રવેગ વેફાય છે, પણ મેં તમને પ્રોપરલી સાબિત કરાવ્યું. શું કામ? કે તમને એક્ઝેક્ટલી આઈડિયા આવે કે હકીકત શું થાય છે. તો આટલો પ્રવેગ શું થશે? ઘર્ષણ બળનો સામનો કરવામાં પ્રવેગ આટલો વપરાશે, આટલો પ્રવેગ વપરાશે. કેટલો? g sin θ છેદમાં 1 + r સ્ક્વેર બાય k સ્ક્વેર. એક તમને ઇન શોર્ટ કહી દઉં યાદ રાખવા માટે. જ્યાં પણ ઘર્ષણ બળનો પ્રવેગ આવે, ઘર્ષણ બળ આવે કે ઘર્ષણાંક આવે, ત્યાં છે ને છેદમાં r સ્ક્વેર બાય k સ્ક્વેર આવશે, બાકી બધે k સ્ક્વેર બાય r સ્ક્વેર આવશે. ફરીથી બોલું છું, જ્યાં પણ ઘર્ષણાંક આવશે, ઘર્ષણ બળ આવશે કે ઘર્ષણ બળનો પ્રવેગ આવશે, ત્યાં છેદમાં 1 + r સ્ક્વેર બાય k સ્ક્વેર આવશે, બાકીના બધા કિસ્સામાં k સ્ક્વેર બાય r સ્ક્વેર આવશે. જેમ કે આપણે આગળ જો વેગ મેળવેલો, વેગમાં શું હતું? k સ્ક્વેર બાય r સ્ક્વેર. કાલે છે ને તમને રોલિંગની થિયરી કીધી હતી કે રોલિંગ બરાબર, તમે લખ્યું છે જો રોલિંગની થિયરી શું હતી? રોલિંગ બરાબર k રેખી ગતિ ઇન્ટુ 1 + k સ્ક્વેર બાય r સ્ક્વેર હતું. ટૂંકમાં બધી જગ્યાએ k સ્ક્વેર બાય r સ્ક્વેર આવશે, ક્યાં પણ r સ્ક્વેર બાય k સ્ક્વેર નહીં આવે. ખાલી 3 વસ્તુને બાદ કરતા, ક્યાં? ઘર્ષણ બળનો પ્રવેગ, ઘર્ષણાંક અને ઘર્ષણ બળ. એ ત્રણના કિસ્સામાં ખાલી 1 + r સ્ક્વેર બાય k સ્ક્વેર આવશે, બાકી બધે k સ્ક્વેર બાય r સ્ક્વેર. હવે આ વાત ફરીથી બોલીશ નહીં. ચલો આગળ વધીએ આપણે. હવે મારે પ્રવેગ મળી ગયો, મારે જોઈએ છે બે વસ્તુ. હવે ઘર્ષણ બળ જોઈએ છે અને ઘર્ષણાંક જોઈએ, તો આરામથી મળે. પ્રવેગ મળી ગયો ઘર્ષણ બળનો, તો ઘર્ષણ બળ આરામથી મળશે. કઈ રીતે? તો જો ચોથું આપણે શોધવાનું છે ઘર્ષણ બળ. ચલો ઘર્ષણ બળનો પ્રવેગ કેટલો મળ્યો? F = આપણે મેળવો જો અહીંયા g sin θ છેદમાં 1 + r સ્ક્વેર બાય k સ્ક્વેર. લખી દઉં છું કેટલો મળ્યો ઘર્ષણ બળનો પ્રવેગ. 1 મિનિટ. તો F આપણને મળ્યું છે, કેટલું મળ્યું F? g sin θ છેદમાં 1 + ચલો ભૂલ પડે ને ખબર પડી જશે કે સરે કીધું તું ઘર્ષણ બળ આવે ને r સ્ક્વેર બાય k સ્ક્વેર લેવું, તો અહીં શું આવશે? r સ્ક્વેર બાય k સ્ક્વેર. આટલો પ્રવેગ મળશે ઘર્ષણ બળનો સામનો કરવામાં, આટલો વપરાઈ જશે. મારે કામ છે ઘર્ષણ બળનું, તો આપણને આરામ ખબર છે સૂત્ર F બરાબર શું થાય? m × af. F છે ઘર્ષણ બળ અને af છે ઘર્ષણ બળનો પ્રવેગ. બરાબર? તમારી પાસે પ્રવેગ હોય અને બળ જોઈએ, સૂત્ર આપણને ખબર છે F બરાબર m. પણ ક્યારે વપરાય? દળ અચળ હોય ત્યારે. તમને ખબર હોય જો સર કેમ આવું બોલે છે કે F બરાબર m ક્યારે વપરાય? તમને યાદ બળના બે સૂત્ર હતા, એક તો F બરાબર m અને કીધું F બરાબર v × dm/dt. બે તમને સમજાવેલું છે, યાદ કરો ક્યાં સમજાવેલું છે. બરાબર છે? તો F બરાબર આવશે m × f. મૂકી દઈએ કે માટે ઘર્ષણ બળનું સૂત્ર આવશે F = ખાલી આને m વડે ગુણ નાખી તો શું આવશે? અહીંયા mg sin θ છેદમાં 1 + r સ્ક્વેર બાય k સ્ક્વેર. આ તમારે યાદ રાખવાની જરૂર છે. કોઈ પણ એક યાદ રાખવાનું છે, બધા યાદ રાખવાની જરૂર છે નહીં. બરાબર? તો ચોથું આપણે સમીકરણ મળી ગયું. પાંચમું સમીકરણ મેળવવાનું છે જે વધારે આઈએમપી છે, સૌથી વધારે આઈએમપી પાંચમું સમીકરણ છે અને એ છે ઘર્ષણાંક. ચલો, આઈ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ સ્ટેટિક ફ્રિક્શનલ કોફિશિયન્ટ ઓફ સ્ટેટિક ફ્રિક્શન. તો આપણે શોધવાનું છે સ્થિત ઘર્ષણાંક અથવા સિમ્પલ લખીએ ઘર્ષણાંક, જેને આપણે સંજ્ઞા ખબર છે શું છે? મ્યુ. ચલો મ્યુ શોધવાનું છે. વિચારો તમારી પાસે f છે અને યુ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ મ્યુ. સો વોટ ઇઝ ધ રાઇટ વે ટુ ફાઇન્ડ આઉટ મ્યુ? ચલો f માંથી મ્યુ કઈ રીતે મળી શકે? ચલો આ તો ખબર સૂત્ર છે. f ને મ્યુ શું લેવા દેવા છે? સાહેબ મને ખબર શું લેવા દેવા છે. શું છે? F બરાબર μsn. પણ μsn કેમ વાપરું તમે? પદાર્થ તો ગતિ કરે છે, તમારે તો અહીંયા મ્યુ કે વાપરવું જોઈએ. ખબર છે ને? મ્યુના 3 ભાગ પડે, μs, μr અને μk. તમને ખબર હોય તો. પણ આપણે અહીંયા μs કેમ લેશું? વાય વી ચૂઝન આઉટ μs. કેમ μs કેમ લીધું? મને એમ કહો, પદાર્થ જ્યારે શુદ્ધ રોલિંગ ગતિ કરતો હોય, હવે ઘર્ષણ બળ લાગે ક્યાં? જે સપાટીને અડકે છે, ગોળ વસ્તુ ક્યાં અડકતી હોય? એક જ પોઈન્ટ પર અડકશે. આ પોઈન્ટ કેવો છે? સ્થિર છે. જો સ્થિર છે કે એનો વેગ 0 છે. આ પોઈન્ટની વેલોસિટી 0 છે ભાઈ દોસ્ત. શુદ્ધ રોલિંગ ગતિની કન્ડિશન છે કે ભાઈ જે પદાર્થ જમીનને અડકતો હશે, સપાટીને અડકતો હશે, એનો વેલોસિટી 0 હશે. તો આ પદાર્થ અડકે છે અને એ પદાર્થ પહોંચે કેવો છે? પાછો સ્થિર છે. એમ કહી શકાય ને? આ પોઈન્ટ પદાર્થની પોઈન્ટ. તો આ પોઈન્ટ જે છે એ સ્થિર પોઈન્ટ છે. કોની સાપેક્ષે? ઢાળ સાપેક્ષે. તો એની વચ્ચે ઘર્ષણ બળ લાગશે. ઘર્ષણ બળ તો અહીંયા લાગવાનું છે વિરુદ્ધ દિશામાં. બરાબર? ઘર્ષણ બળ ક્યાં લાગતું છે? વિરુદ્ધ દિશામાં લાગતું હશે. તો ઘર્ષણ બળ લાગશે અહીંયા અને પોઈન્ટની વેલોસિટી 0 છે. કારણ કે આ પોઈન્ટની વેલોસિટી 0 છે તો જે શુદ્ધ રોલિંગ કરે એમ કહેવાય. તો અહીંયા પદાર્થ આ જે પોઈન્ટ છે એ સ્થિર છે અને એ પોઈન્ટ પર જ ઘર્ષણ બળ લાગે છે. એટલા માટે આ પદાર્થ માટે આપણે શું વાપરશું? સ્થિત ઘર્ષણાંક વાપરશું, ગતિક ઘર્ષણાંક વાપરશું નહીં. કારણ કે આ પોઈન્ટ છે એ શુદ્ધ, આ પદાર્થ જે છે એ શુદ્ધ રોલિંગ કરે છે અને એનો નીચેના પોઈન્ટનો વેગ જે જમીનને અડકે છે, ઢાળને અડકે છે, એની વેલોસિટી 0 હોય છે. એટલા માટે આપણે શું વાપરશું? અહીંયા μs લીધું છે, μk લીધું નથી. બરાબર છે? એક વાત ક્લિયર થઈ ગઈ તમને.
ચલો એનની કિંમત શું હોય આપણને ખબર છે કે જ્યારે વસ્તુ ઢાળ પરથી ગબડતી હોય, તમને ખબર છે આ પ્રમાણે ડાયાગ્રામ તમને બધાને આવડે જ છે કે પદાર્થ જ્યારે અહીંથી આ પ્રમાણે પદાર્થ નીચે આવતો હોય તેના પર ઘણા બધા ફોર્સીસ લાગે. આ બધું કયું બળ લાગે? mg sin થીટા. આ બધું સાબિત કરાવેલ છે ભાઈ, હવામાં જ નથી લીધેલું કે આમ જ કેમ mg sin થીટા લાગે. આ બધું કયું બળ લાગે? mg cos થીટા. ઓકે, ઉપર કયું બળ લાગે? લંબબળ લાગે n. કયું બળ લાગશે? લંબબળ n લાગશે. અને અહીંયા જો ઘર્ષણ બળ એક્ઝેક્ટલી લાગે ક્યાં? ઘણા આપણે છે ને મોસ્ટલી છે ને સેન્ટર ઓફ માસી બતાવીએ, એક્ઝેક્ટ અહીંયા લાગે. ક્યાં? સપાટી વચ્ચે લાગે. પણ આપણે તો શું કહેવાય ફ્રી બોડી ડાયાગ્રામ દોરતા હોઈએ અને ખાલી ટોર્ક ને બધું ધ્યાનમાં લેવાનું ન હોય એટલા માટે આપણે સેન્ટર ઓફ માસી બતાવી દઈએ. જે હકીકત ખોટું છે, તમારે એક્ઝેક્ટલી અહીંથી બતાવવું જોઈએ. તો આ 4 બળ લાગે છે. ચલો પદાર્થ આમ જાય કે આમ જાય, ઢાળની અંદર ગળી જાય છે, ઢાળમાંથી ઉપર આમ ઢાળને છટકીને ઉપર ભાગી જાય છે, ક્યાંય જતો નથી. તો સાબિત શું થયું? n બરાબર mg cos થીટા. શું સાબિત થયું? સાબિત થશે કે n બરાબર શું હોય? n બરાબર હોય mg cos થીટા. અને મારે શોધવાનું છે મ્યુ એસ. ચલો મૂકીએ કિંમત. તો f ની કિંમત ઉપરથી મૂકી દઈએ. બરાબર શું આવશે? mg sin થીટા છેદમાં 1 પ્લસ r સ્ક્વેર બાય k સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ એમ રાખીએ, મ્યુ એસ રાખીએ એમને અને n બરાબર શું મૂકું? mg cos થીટા. ઓકે, ચલો તો mg ઉડી ગયા, આ cos જાય છેદમાં, તો સાઇનના છેદમાં cos શું થાય? tan થીટા. તો શું આવશે? મ્યુ એસ બરાબર tan થીટાના છેદમાં 1 પ્લસ r સ્ક્વેર બાય k સ્ક્વેર. સૂત્ર લખી દઉં છું માટે મ્યુ એસ બરાબર આવ્યું tan થીટા છેદમાં 1 પ્લસ r સ્ક્વેર બાય કે સ્ક્વેર. જો 3 સૂત્ર છે ત્રણેયમાં, એક તો પ્રવેગનો પેલો ફ્રિક્શન એક્સલરેશન બરાબર છે, જે ઘર્ષણ બળનો પ્રવેગ છે એમાં સૂત્રમાં શું આવે? g sin થીટા છેદમાં 1 પ્લસ r સ્ક્વેર બાય કે સ્ક્વેર. જે ઘર્ષણ બળ આવ્યું એમાં આવશે mg sin થીટા છેદમાં 1 પ્લસ r સ્ક્વેર બાય કે સ્ક્વેર. અને જે ઘર્ષણાંક આવ્યો મ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ tan થીટાના છેદમાં 1 પ્લસ r સ્ક્વેર બાય કે સ્ક્વેર. આ 3 સૂત્રમાં ખાલી r સ્ક્વેર બાય કે સ્ક્વેર આવશે, બાકીના બધા સૂત્રોમાં 1 પ્લસ કે સ્ક્વેર બાય r સ્ક્વેર આવશે. મગજમાં ક્યાંક બેસાડી દો આ વસ્તુ. બહુ આ એમપી વસ્તુ શીખવવા જઈ રહ્યો છું, બરાબર છે? ઘણી આ એમપી વસ્તુ છે, બહુ પ્રશ્ન પૂછાય એના પરથી. હવે તમને મેં આગળ કીધું હતું, એવું કીધું હતું કે ઘર્ષણ બળ જો નહીં હોય તો વસ્તુ ફરશે જ નહીં. આવું કેમ સર તમે કહી શકો? એનો તમારો આન્સર આપવાનો સમય આવી ગયો છે. ચલો અહીં સાઈડમાં બતાવી દઉં છું કે ઘર્ષણ બળ રોલિંગમાં કેમ એટલું બધું ઇમ્પોર્ટન્સ ધરાવે છે. થોડુંક મોટું પદાર્થ દોરી દઈએ, એક્ઝેક્ટ ખ્યાલ આવે. માનો કે ગોળાકાર પદાર્થ છે, કેવો છે? ગોળાકાર પદાર્થ છે. આટલો મોટો ન અડકે, ખાલી એક નાનકડો પોઈન્ટ જ અડકે, એવું તમે સમજી શકો છો. અને તમને ખબર જ છે કે મારું ગોળ કેવું થાય છે, બરાબર? હવે આપણે એના પર અલગ અલગ ફોર્સ બતાવીએ, આ પદાર્થ અહીંયા બતાવીએ. ચલો ઘર્ષણ બળનું મહત્વ કેમ છે એટલું બધું ચલો સમજાવું છું તમને. આ તમને કે કોઈ બુકમાં મળશે નહીં, બરાબર? તો એક કામ કરીએ, ચલો આ પદાર્થ પર ક્યાં ક્યાં બળ લાગે? તો એક તો આ ઢાળ છે, બરાબર? આ શું છે? ઢાળ છે. થોડુંક લંબાઈ દઈએ ઢાળને તો થોડુંક આઈડિયા રહે. તો એક તો આ ઢાળની દિશામાં નીચે તરફ બળ લાગે mg sin થીટા. કેમ એમ જ લાગે? તેના માટે તમારે મારા આગળના લેક્ચર જોવા આપણે બધા, કે જેમાં આપણે આ બળને રિઝોલ્વ કરેલા. નીચે બળ લાગશે mg, એના બે ઘટક પાડેલા, એ બધી ચર્ચા નથી કરવી. આ બાજુ બળ કયું લાગે? mg cos થીટા. કયું બળ લાગે? mg cos થીટા. આ પોઈન્ટની વેલોસિટી કેટલી હોય? આ પોઈન્ટની વેલોસિટી 0 છે. આ પોઈન્ટ કયો છે? ઓ પોઈન્ટ, એટલે કે સેન્ટર ઓફ માસ અહીંયા છે. ચલો હજી એક બળ ભૂલાઈ ગયું આપણને. કયું બળ લાગશે? લંબબળ. ઢાળ છે, એ ઢાળ હકીકત જો આવું થાય, તમને લંબબળનું ક્યારેય કીધું નથી મેં. લંબબળની ખાલી 2 મિનિટ નહીં 1 મિનિટ જ વાત કરી દઉં. લંબબળ ઉત્પન્ન ક્યાંથી થાય ખબર છે તમને? અહીંથી ઉત્પન્ન થાય, અહીંથી ઉત્પન્ન થાય, એક્ઝેક્ટલી અહીંથી ઉત્પન્ન થશે. એ તો ખાલી આપણે સેન્ટર ઓફ માસમાં બતાવીએ, એક્ઝેક્ટ જ્યાં ટચિંગ થતો હોય ત્યાંથી જ ઉત્પન્ન થાય. બીજી વાત, લંબબળ લાગે કેમ? જો હકીકત શું થાય, પદાર્થમાં શું હોય? વિદ્યુત ભાર હોય કે ન હોય? ભલે પદાર્થમાં વિદ્યુત ભારની ચોખ્ખો વિદ્યુત ભાર 0 હોય અને સપાટી પાસે પણ વિદ્યુત ભાર હોય. તમને ખબર છે પદાર્થ અણુનો બનેલો છે, અણુ પરમાણુનો બનેલો છે. પરમાણુ છે એવા અસંખ્ય ન્યુક્લિયસના બનેલા હોય, બરાબર? જે પદાર્થ જે પ્રમાણે એનો પરમાણુ ક્રમાંક હશે એ પ્રમાણે એટલા પ્રમાણમાં એમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા હોય. જેમ કે ખબર છે ઓક્સિજન છે કે પછી નાઇટ્રોજન છે, કોઈ પણ તત્વ લઈ લો, એ તત્વના પરમાણુ ક્રમાંકના આધારે એમાં ન્યુક્લિયસમાં તમને ઇલેક્ટ્રોન, પ્રોટોન ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન અને એની આજુબાજુની કક્ષામાં ઇલેક્ટ્રોન ઘૂમતા જોવા મળશે. હકીકત થાય એવું સૂક્ષ્મ સ્તરે, બહુ એકદમ માઇક્રો લેવલે આ બંનેના પરમાણુઓ બંનેના જે વિદ્યુત ભારો છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન અથવા આના ઇલેક્ટ્રોન અને પ્રોટોન એકબીજા પર બળ લગાડે અને એ બળની અસરના કારણે લંબબળ ઉત્પન્ન થાય. શું થાય? આ બધી એકદમ માઇક્રો લેવલની વાત છે, બરાબર છે? એ બધા બળની અસરના કારણે તમારે લંબબળ ઉત્પન્ન થાય છે. કંઈ નહીં, ચલો આપણે એમાં બહુ નથી પડવું વધારે. હજી એક બળ ભૂલાય છે સાહેબ આપણને, કે જેની આપણે ચર્ચા બહુ ડિટેલમાં કરી, દેટ ઇઝ ઘર્ષણ બળ. ઘર્ષણ બળ લાગે ક્યાં? પદાર્થ જાય છે ક્યાં? પદાર્થ આમ જાય કે આમ જાય? ચલો એનો ઓમેગા આમ હશે કે આમ હશે? પદાર્થ આમ ફરે છે, આમ નીચે ઉતરે એટલે આમ ફરતો હશે. ટૂંકમાં એના માટે ઓમેગા આ દિશામાં છે, ઓમેગા આ દિશામાં છે, બરાબર? પદાર્થ આ પ્રમાણે ફરે છે. પદાર્થ વિચારો આ પ્રમાણે ફરતો હોય તો ઘર્ષણ બળ લાગે ક્યાં? ક્યાં ઘર્ષણ બળ લાગે?
તો પદાર્થ આ પોઈન્ટની સાપેક્ષે ફરે છે, બરાબર. હકીકત આ પોઈન્ટ સ્થિર છે, પદાર્થ સ્થિર છે એટલે કયું બળ લાગતું છે? સ્થિત ઘર્ષણ બળ લાગતું છે. કયું ઘર્ષણ બળ લાગતું છે? સ્થિત ઘર્ષણ બળ. એટલા માટે આપણે મ્યુએસ વાપરો છે. હવે ઘર્ષણ બળ રીતે લાગશે પદાર્થ ફરી શકે. જુઓ તો ધારી લઈએ ઘર્ષણ બળ ધારો કે આ દિશામાં લાગે છે, અત્યારે આ રીતે લાગે છે, આ થઈ ગયું ઘર્ષણ બળ F. કેટલું હશે? આટલું હશે. હવે જુઓ તમે, જો કે ડિપેન્ડ કરે સપાટી અને સપાટી વચ્ચેના બે સપાટીનો કોન્ટેક્ટ કેવો છે એના પર ડિપેન્ડ કરે છે, બરાબર. આટલું હશે, આટલું હશે ને આટલું હોવું જોઈએ, એ તમને હમણાં કહું છું. હવે માનો કે ઘર્ષણ બળ ન હોત તો શું થાત? વિચારો, ઘર્ષણ બળ ન હોત તો શું થાત? સર આમાં તમે F ન દોર્યો હોત, બીજું શું થાત? એ તો મેં દોર્યો, ચલો ને. ઘર્ષણ બળ ન હોત તો F ન દોર્યો એવું નથી, બીજું શું થાય? જુઓ, પદાર્થ ફરે કેમ? ટોર્ક લાગે તો જ. તમને ખબર છે ચાક ગતિ આપણે ભણી ગયા, એમાં ટોર્ક બહુ ડિટેલમાં સમજાવ્યું છે કે ટોર્ક શું છે. પદાર્થને ચાક ગતિ કરવા માટે જરૂરી એક વસ્તુ છે કે જેના કારણે પદાર્થ ચાક ગતિ કરે છે. ટૂંકમાં ચાક ગતિ માટે જવાબદાર રાશિ. હવે ટોર્ક જ ન પદાર્થ ફરી શકે? ના, 100% ન ફરી શકે. ફરે જ કોઈ ફરે નહીં. ટોર્ક હોય તો જ ફરે. ચલો એ તો ખબર પડી કે ટોર્ક નો ફરે. ચલો પદાર્થ એમ કહી શકે ઓની આસપાસ ફરે. હા સર, ફરે છે ઓની આસપાસ. ચલો પદાર્થ આ પોઈન્ટની આસપાસ ફરે છે? ના, પદાર્થ આ પોઈન્ટ તો સ્થિર છે તો એની આસપાસ ફરતો નથી. પદાર્થ આની આસપાસ O પોઈન્ટની આસપાસ ફરે છે. વિચારો, mg sin θ છે, mg sin θ એ ઓમાંથી પસાર થાય, આ સાહેબ ઓમાંથી પસાર થાય, તો mg sin θ ના કારણે ઓને અનુલક્ષીને કોઈ ટોર્ક આવે? કોઈ ટોર્ક ન આવે. બળ છે પણ લંબંતર નથી. ચલો એ રીતે n છે, n એ પણ કદી પસાર થયો? ઓમાંથી. તો n પણ ઓને અનુલક્ષીને કોઈ ટોર્ક ઉત્પન્ન કરતું નથી. ચલો mg cos θ છે એ પણ ઓમાંથી પસાર થાય છે, તો mg cos θ પણ ઓને અનુલક્ષીને કોઈ ટોર્ક ઉત્પન્ન કરતો જ નથી. અરે ભાઈ, તો પદાર્થ ફરે છે કેમ? એક વસ્તુ બાકી છે સાહેબ, કઈ? ઘર્ષણ બળ. ઘર્ષણ બળ જ છે કે જે ઓને અનુલક્ષીને ટોર્ક ઉત્પન્ન કરે. જો કેટલું ઘર્ષણ બળ લાગે. જો એ ઘર્ષણ બળ છે F. ઓથી લંબંતર કેટલું? વિચારો, આને લંબાઈ દીધું, આટલું લંબંતર થાય કે ન થાય? કેટલું લંબંતર થાય? R. કેટલું લંબંતર થાય? R. તો કે વિચારો, આ પોઈન્ટને પકડીને ઓને આસપાસ ફેરો, ફરે કે નહીં? બધા જો આમ ફરે છે. તમને એમ થાય સર આ કેમ નીચે ગયો? નીચે જ કેમ? આમ જ કેમ ફેરો? આમ કેમ ન ફેરો? પદાર્થ આમ ઉપર કેમ ન ગયો? અરે ભાઈ વિચારો, ઘર્ષણ બળ લાગે છે આ બાજુ, ઘર્ષણ બળ આ બાજુ લાગે છે, એટલા માટે વિચારો આને શું કરું? તમને કીધું છે કે આને પકડીને ક્યાં ફેરવવાનું? ઓની આસપાસ ફેરવો. પદાર્થ કેમ ફરશે? આ રીતે ફરશે. દેખાય છે? તો પદાર્થ કોના કારણે ફરે છે? અરે ભાઈ સાહેબ, F ના કારણે ફરે છે. mg sin θ નથી ફેરવતો, n નથી ફેરવતું, mg cos θ પણ નથી ફેરવતો, તો ફેરવે છે કોણ? F. તો હું એમ કહું, પદાર્થ રોલિંગ ગતિ કરતો હોય તો રોલિંગ ગતિના બે ભાગ પડે. કયા કયા ભાગ પડે? એક તો રેખીય ગતિ અને એક ચાક ગતિ. જો ચાક ગતિ થાય તો જ રોલિંગ કહેવાય. બે હોવું જોઈએ. ખાલી ચાક ગતિને રોલિંગ ન કહેવાય, ખાલી રેખીયને રોલિંગ ન કહેવાય, બે હોવું જોઈએ. વિચારો તો આમાં, જો F જ ન હોત તો શું થાત? F ન હોત તો આપણે આ દોરત નહીં, તો 3 બળ લાગે. એક n, એક mg cos θ અને એક mg sin θ. ત્રણેય ક્યાંથી પસાર થાય? ઓમાંથી પસાર થાય. ત્રણેય ઓમાંથી પસાર થાય છે તો ત્રણેયનું ઓને અનુલક્ષીને ટોર્ક કેટલું છે? 0. ટૂંકમાં ત્રણેય કોઈ ટોર્ક ઉત્પન્ન કરે જ નહીં. તો પદાર્થ શું કરે? ખાલી ફર્યા વગર નીચે પડે. એને શું કહે? સરકવે. તો પદાર્થ સરકશે. શું થાય? તો પદાર્થ માત્ર ને માત્ર સરકશે, તો ફરશે નહીં. તો રોલિંગ થવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ જો જવાબદાર હોય તો એ છે ઘર્ષણ બળ. ચોપડામાં કંઈક મોટા અક્ષર લખી નાખું કે રોલિંગ માટે જવાબદાર વસ્તુ ઘર્ષણ બળ છે. જો ઘર્ષણ બળ નહીં હોય તો પદાર્થ ફરી શકવાનો નથી. એટલે કે તો ચાક ગતિ નહીં કરે. શું કરશે? ખાલી રેખીય ગતિ કરતો 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 નીચે આવશે. પેલો કેમ પેલો લાકડાનો લંબચોરસ બ્લોક નીચે આવે સરકતો, એ પ્રમાણે આ પણ સરકતો નીચે આવશે. તો તમને એક વાત તો ખબર પડી ગઈ આમાં. જો ભાઈ તમને જે કહું છું એ ક્યાંય તમને જોવા નહીં મળે બુકમાં, બરાબર છે? તો વ્યવસ્થિત લખી રાખવું, કારણ કે આમાંથી પ્રશ્ન ડાયરેક્ટ પૂછાય છે. તમને એમ કહે છે કે સપાટી એકદમ લીસી છે, રોલિંગ થાય કે ન થાય? આવા પ્રશ્ન એમ્સમાં પૂછાઈ ગયેલા દાખલા છે. આવા પ્રશ્ન એમ્સમાં પૂછાઈ ગયા છે. એપીએમ ટીમ પૂછાઈ ગયા છે કે એક ગોળો છે, એક ગોળો એકદમ લીસી સપાટી પર ગબડે છે, સોરી એકદમ લીસી સપાટી પર ગતિ કરે છે. તો શું રોલિંગ ગતિ કરતો હશે? કરે જ નહીં. કે કેમ? ઘર્ષણ બળ છે જ નહીં. રોલિંગ થવા માટે ચાક ગતિ જરૂરી છે, અને ચાક ગતિ માટે ટોર્ક જરૂરી છે. ટોર્ક જ નથી આપતું કોઈ, તો યાર ફરવું છે કેમ ફરે? એની ચાહત તો છે ફરવાની, પણ કોઈક ફેરવવા વાળું હોવું જોઈએ કે ના હોવું જોઈએ? તમને ખબર છે કોઈકને ફેરવવું હોય તો કોઈક તો આરે હોવું જોઈએ કે નહીં? તો એ જ રીતે અહીંયા આને ફરવું છે તો કોણ સાથ આપશે? એનો ઘર્ષણ બળ સાથ આપશે. ઘર્ષણ બળ એમ કે સાલા તમે બે વફા નીકળ્યા, ત્રણેય બે વફા નીકળ્યા છે. કેમ? એ ફેરવતા જ નથી આને. કોને? આ પદાર્થને. તો ઘર્ષણ બળ એક જ છે, વફા છે, વફાદાર છે. કોની પ્રત્યે? ચાક ગતિ પ્રત્યે. ટૂંકમાં ઘર્ષણ બળ છે એ ટોર્ક ઉત્પન્ન કરશે, અને ટોર્ક ઉત્પન્ન કરશે એટલે પદાર્થ ફરશે. તો હકીકત તો એવી થઈ ગઈ સાબિત કે ઘર્ષણ બળ હોય તો જ પદાર્થ ફરી શકે. ટૂંકમાં અહીંથી એક કન્ક્લુઝન એ નીકળે કે રોલિંગ ગતિ થવા માટે ઘર્ષણ બળ જરૂરી છે. સમજ પડી ગઈ? જો ઘર્ષણ બળ નહીં હોય તો પદાર્થ માત્ર સરકશે. સાચું ખોટું તમારા મનમાં આન્સર આપવાના છે, બોલું ને. જો ઘર્ષણ બળ નહીં હોય તો પદાર્થ માત્ર સરકી શકે, ખાલી સરકશે. હા, 100% સરકશે. ઘર્ષણ બળ હશે તો પદાર્થ રોલિંગ ગતિ કરી શકે. સાચી વાત છે ખોટી? સાચી વાત છે.
હવે ઘર્ષણ બળ કેટલું હોવું જોઈએ એ પણ જરૂરી ને. ઓછું હોય તો ઓછું ફરશે, વધારે હોય તો વધારે ફરશે. ટૂંકમાં એક લિમિટ, ઘર્ષણ બળની એક લિમિટ છે, બરાબર. કેટલી લિમિટ હોય? મ્યુએસન. આનાથી વધારે ઘર્ષણ બળ હોઈ શકે નહીં. ઘર્ષણ બળ છે એ મ્યુએસન કરતાં વધારે હોઈ શકે નહીં. તો હવે વાત સાહેબ એવી આવે કે ઘર્ષણ બળ ચલો છે, ઘર્ષણ બળ તો છે પણ બહુ ઓછું છે, તો શું થાય? તો તમારે ચેક કરવું પડે કે ઘર્ષણ બળ જે શુદ્ધ રોલિંગ માટે જરૂરી જેટલું જરૂરી છે એટલું છે તમારી પાસે. માનો કે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે શુદ્ધ રોલિંગ ગતિ તમારે કરાવી છે તો 50 ન્યૂટનનું ઘર્ષણ બળ જોવે છે. કેટલું જોવે છે? 50 ન્યૂટનનું. તમારી પાસે છે ખાલી 45 ન્યૂટનનું, તો ચાલે કે ન ચાલે? એટલું જોવે તો એટલું જોશે. સમજ પડે છે? તો અલગ અલગ પદાર્થ માટે કેટલું કેટલું જોઈએ. કેમ સાહેબ અલગ અલગ પદાર્થ બોલા? દરેક માટે સરખું ના જોઈએ? ના જોઈએ સાહેબ. અહીંયા તમે જુઓ સૂત્ર શું આવ્યું ઘર્ષણ બળનું? mg sin θ છેદમાં 1 + r² k². આમાં એક પદ આવે છે k². k² શું છે? ચક્રાવર્તનની ત્રિજ્યા. હું તમને એમ પ્રશ્ન પૂછું કે દરેક પદાર્થ માટે ચક્રાવર્તનની ત્રિજ્યા સરખી હોય છે, સાચું ખોટું? એકદમ ખોટું સાહેબ, એકદમ ખોટું બોલ્યા તમે. કેમ? લાસ્ટ લેક્ચરમાં જ કીધું હતું અલગ અલગ પદાર્થ માટે કે અલગ અલગ હોય. રિંગ માટે r હોય, તકતી માટે 1/√2 r/√2 હોય. તો અલગ અલગ પદાર્થ બદલશે, કે બદલશે. કે બદલે તો છેદ બદલે, ને છેદ બદલે તો ઘર્ષણ બળ બદલે. ટૂંકમાં એ તો એક સાબિત થઈ ગયું કે અલગ અલગ પદાર્થને શુદ્ધ રોલિંગ ગતિ કરવી હોય તો અલગ અલગ માત્રાના ઘર્ષણ બળની જરૂર પડે. કોઈકને વધારે ઘર્ષણ બળ જોવે, કોઈકને ઓછું જોવે. તો હવે આપણે એ ટોપિક પર ગતિ કરીએ, એ ટોપિક પર પ્રયાણ કરીએ કે અલગ અલગ પદાર્થોને કેટલું ઘર્ષણ બળ જોઈએ છે. કે એનથી ઓછું ઘર્ષણ બળ તો ચાલશે નહીં. ટૂંકમાં ઓછામાં ઓછું કેટલું ઘર્ષણ બળ હોવું જોઈએ કે જેથી પદાર્થ શુદ્ધ ચાક ગતિ કરે. તો કંઈક સારી રીતે લખી નાખો કે શુદ્ધ ચાક ગતિ કરાવવા માટે પદાર્થ પાસે જરૂરી ન્યૂનતમ ઘર્ષણાંક અથવા ઘર્ષણ બળ. તમે ઘર્ષણાંક શોધો તો ચાલશે અને ઘર્ષણ બળ શોધો તો ચાલશે. આપણે ઘર્ષણાંક શોધીશું. ટાઇટલ મારો કંઈક ચલો વ્યવસ્થિત. ચલો તો આપણે નેક્સ્ટ ડિસ્કસ એ કરીશું તમને કીધું એ પ્રમાણે કે શુદ્ધ રોલિંગ ગતિ કરાવવી હોય તો જરૂરી ન્યૂનતમ ઘર્ષણાંક કેટલો હોવો જોઈએ. ટૂંકમાં ઘર્ષણાંક કેટલો ઓછામાં ઓછો હોવો જોઈએ કેટલો તો જોઈશે જ. એનાથી ઓછો હોય તો નહીં ચાલે. આપણે સૂત્ર મેળવ્યું તમને મ્યુનું. સૂત્ર શું હતું? મ્યુ બરાબર યાદ કરો tan θ ના છેદમાં 1 + r² k². આ સૂત્ર હતું. આટલો તો બરાબર આવ્યું. હકીકત ઘર્ષણાંક હોવો કેટલો જોઈએ? આટલો અથવા આનાથી વધારે હોય તો ચાલે કે ન ચાલે? ચાલે. આનાથી ઓછો હોય ચાલે? ન ચાલે. મેં શું કીધું? ઘર્ષણ બળ ઘટે નહીં ચાલે ભાઈ. થોડુંક વધારે છે એ ચાલશે તો રોલિંગ ગતિ કરશે. હજવામાં ઊંધું થાય. દર વખતે આપણે એવું કરતા ઘર્ષણ બળ ન હોય સારું, પણ આમાં ઘર્ષણ બળ જોવે. ખબર પડે કે નહીં તમને? ટૂંકમાં ઘર્ષણ બળ નહીં હોય તો હકીકત સરકતો ટપ 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 નીચે પડી જાય, ફરશે નહીં, જરાય નહીં. તો આ એક એવો કેસ છે જેમાં ઘર્ષણ બળની તમારે ચાહત રાખવી પડશે. ઘર્ષણ બળ જેટલો વધારે એટલું સારું છે, બરાબર છે, રોલિંગ માટે. બરાબર, બહુ વધારે હોય તો પછી લોસી જશે ગતિ ઉર્જાનો. એક સાઈડની વાત છે. તો એક કામ કરીએ આપણે. હવે આપણે ઘર્ષણ બળ કેટલો અથવા ઘર્ષણા કેટલો હોવો એ જોઈએ. તો મેં તમને કીધું ઘર્ષણા કેટલો હોવો જોઈએ? આનથી અથવા આનથી વધારે. તો કન્ડિશન થઈ ગઈ. શું કન્ડિશન? યાદ રાખજો, લખી નાખું છું. શુદ્ધ રોલિંગ માટે જરૂરી કન્ડિશન. ટૂંકમાં તમારે આ કન્ડિશન ચેક કરવી પડશે. દર વખતે આ કન્ડિશન ચેક કરવી પડશે. કઈ કન્ડિશન? કે મ્યુ એસ, હકીકત મ્યુ એસ હતું, મ્યુ એસ એ tan θ ના છેદમાં 1 + r² થી આની જેટલો અથવા આનથી વધારે હોવો જોઈએ. મોસ્ટ આઈએમપી કન્ડિશન. મોસ્ટ આઈએમપી કન્ડિશન. મોસ્ટ આઈએમપી. બરાબર છે. આ કન્ડિશન સેટિસ્ફાય થાય ને તો જ પદાર્થ શુદ્ધ રોલિંગ કરશે. બાકી શું કરશે? સરકતું નીચે આવી જશે ભાઈ. બરાબર. તો મ્યુ એસ છે આટલો હોવો જોઈએ. tan θ ના છેદમાં 1 + r² k² જેટલો હશે તો અણી પર હશે, અને જો આનાથી વધારે હશે તો ચાલશે. તમારો આન્સર આવી ગયો. મ્યુ એસ કેટલો હોવો જોઈએ? મ્યુ એસ મસ્ટ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ tan θ બાય 1 + r² k². ઓકે, કાંઈ વાંધો નહીં સાહેબ. હવે આપણે કામ કરીશું. અલગ અલગ પદાર્થ માટે મ્યુ એસ જોઈએ. ચલો કેટલા હોય તો લખીએ. મ્યુ એસ રિંગ માટે. ચલો કોના માટે લખીએ? રિંગ માટે મ્યુ એસ કેટલો હોય? ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ? એક તમને બીજી વસ્તુ લખી દઉં કે મ્યુ એસ જો ઓછો હશે કોના કરતાં? આ લખી રાખું ક્યાંક. tan θ ના છેદમાં r² k² કરતાં જો મ્યુ એસ ઓછો હોય તો પદાર્થ શું કરે? પદાર્થ રોલિંગ કરી શકે નહીં. પદાર્થ રોલિંગ ગતિ કરી શકશે નહીં. અને કરવાની ચાહત છે તો નહીં કરી શકે. કરી શકશે નહીં. કારણ કે તમે ઘર્ષણ બળ પૂરું પાડ્યું જ નથી. ઘર્ષણ બળના કારણે ફરે છે, એ તો તમે પૂરેપૂરું આપ્યું નથી. ત્યાંથી બિચારો કરવાનું રોલિંગ ગતિ. તો શું કરે? એ માત્ર શું કરશે? માત્ર શું કરેલા? સરકીને અથવા શું કરશે? માત્ર રેખીય ગતિ કરીને
નીચે આવશે. કંઈ ફરક જ નહીં રહે. તકતી છે કે રિંગ છે કે લાકડાનો લંબચોરસ બ્લોક છે કે ચોરસ બ્લોક છે કે નળાકાર છે ગોળો છે, કંઈ ફરક નહીં પડે. આટલું ઘર્ષણબળ નહીં પૂરું પડે તો રોલિંગ થશે જ નહીં. તો એક લાકડાનો બ્લોક આવતો, એક તકતી આવતી, એક રિંગ આવતી, કાંઈ ફરક પડવા નહીં લા. બરાબર, આટલું ઘર્ષણ જોશે. તો આપણે આને જ ભણવાનું, આપણે આ ભણવાનું છે કે આપણે રોલિંગ કરાવવાનું છે. બરાબર, ઘણાને મનમાં દેખ સારું રોલિંગ ન કરે સારું, ભણવું જ નહીં, પણ આપણે રોલિંગ કરાવવાનું છે. બરાબર છે. તો થિયરી અમે એન્ડ પર આવી છે, આટલું સમજી લો, વાત પૂરી થાય. તો આપણે રિંગ માટે ફાઇન્ડ કરીએ. હવે રિંગમાં અલગ અલગ પદાર્થ માટે મારે આર સ્ક્વેર બાય કે સ્ક્વેર શોધવું પડે. તો તમને હવે આપણે મૂકવાનું છે રિંગ માટે મ્યુએસ રિંગ ટેન થીટા છેદમાં 1 પ્લસ આર સ્ક્વેર બાય કે સ્ક્વેર કેટલું હોઈ શકે. તમને યાદ હોય તો રિંગ માટે કે સ્ક્વેર બાય આર સ્ક્વેર 1 હતું. એવું હોય તમે પાછળનું કોષ્ટક જોઈ લેજો. કે સ્ક્વેર બાય આર સ્ક્વેર શું મળે? કે સ્ક્વેર બાય આર સ્ક્વેર પેલો જડત્વ જાક માત્રનો સહગુણક. તો આપણને ખબર છે એમ આર સ્ક્વેર આવે સહગુણક 1 થાય, તો કે સ્ક્વેર બાય આર સ્ક્વેર 1, તો આર સ્ક્વેર બાય કે સ્ક્વેર પણ 1 થાય. તો શું આવશે? ટેન થીટાના છેદમાં 1 + 1 2 એ કેટલો આવશે? 0.5 ટેન થીટા. ટૂંકમાં તમારે રિંગને જો શુદ્ધ રોલિંગ કરાવવું હોય તો તમારે એવો ઢાળ પસંદ કરવો પડે કે જેનો ઘર્ષણાંક કેટલો હોય? 0.5 ટેન થીટાથી વધારે હોય. કેટલો હોય? 0.5 ટેન થીટાથી વધારે. ચલો ફટાફટ આપણે આ રિંગનું કોને લાગુ પડશે? આ બેને લાગુ પડે. રિંગને પણ લાગુ પડે પ્લસ લાગુ પડશે પોલા નળાકાર. તમને ખબર જ છે કોને લાગુ પડશે? રિંગ પ્લસ પોલા નળાકાર બંને લાગુ પડશે. પછી આપણે ફાઇન્ડ કરીએ તકતી માટે અથવા લઈ લઈએ નક્કર નળાકાર. બે ભેગું સરખું થશે ને, એક જ અક્ષ પ્રમાણે જડત્વની ચાક માત્ર સરખી આવે એટલા માટે. તો તકતી અથવા નક્કર નળાકાર. ચલો કેટલો હોય છે? મ્યુએસ ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ ટેન થીટા છેદમાં, યાદ કરો સૂત્ર. તકતી માટે સૂત્ર શું આવે? તકતી માટે જડત્વની ચાક માત્રા હાફ એમ આર સ્ક્વેર. કેટલી આવે? હાફ એમ આર સ્ક્વેર. તો અહીંયા 1/2 છે એને શું કહેવાય? 1/2 ને આર સ્ક્વેર બાય કે સ્ક્વેર કહેવાય. તો અહીંયા મારે આર સ્ક્વેર 1/2 ને કે સ્ક્વેર બાય આર સ્ક્વેર કહેવાય. મારે મૂકવાની છે કિંમત આર સ્ક્વેર બાય કે સ્ક્વેરની. તો કે સ્ક્વેર બાય આર સ્ક્વેર 1/2 હોય તો આર સ્ક્વેર બાય કે સ્ક્વેર કેટલા હોય? 2 હોય. જેને અહીંયા તકલીફ પડે છે એ પેલું કોષ્ટક જોઈ લેજો આગળનું, કે જેમાં તમને કીધેલું છે કે કે સ્ક્વેર બાય આર સ્ક્વેર તકતી માટે 1/2 હોય. એનું ઊંધું કેટલા આવશે? અહીંયા 1 + 2 આવશે. કેટલા આવશે? 2. તો શું આવશે અહીંયા? ગ્રેટર ધેન ઇક્વલ ટુ ટેન થીટા બાય 3. એમ યાદ રાખજો, ટેન થીટા બાય 3. શું આવશે અહીંયા? ટેન થીટા બાય 3 અથવા 0.33 ટેન થીટા. જુઓ ટૂંકમાં સાબિત એવું થયું કે રિંગને અને પોલા નળાકારને વધારે ઘર્ષણાંક જોવે અને તકતીને અને નક્કર નળાકારને ઓછો ઘર્ષણાંક હશે તો પણ એ શુદ્ધ રોલિંગ કરી શકે. સમજ પડે છે? દરેક પદાર્થ માટે સરખો 0.50 છે, 0.33 છે. બહુ આઈમ્પી થિયરી છે. આગળ વધીએ તો હવે લઈએ હવે નક્કર પોલો ગોળો લઈએ. પેલા પોલો ગોળો પોગો. ઓકે ચલો કેટલો હોય પોલો ગોળા માટે? મ્યુએસ ગ્રેટર ધેન ઇક્વલ ટુ ટેન થીટાના છેદમાં 1 પ્લસ. ચલો પોલા ગોળા માટે જડત્વની ચાક માત્રા કેટલી હોય? 2/3 એમ આર સ્ક્વેર. કેટલી હોય? 2/3 એમ આર સ્ક્વેર. તો એના માટે કે સ્ક્વેર બાય આર સ્ક્વેર કેટલું થાય? 2/3. તો આર સ્ક્વેર બાય કે સ્ક્વેર કેટલું થાય? 3/2. ઊંધું કરી નાખો. કેટલો કરો? 3/2. તો જુઓ 1 ને 1.5 થાય 2.5. કેટલા થાય? 2.5. તો 2 1 2 3 2 ને 3 5. તો શું આવશે? આ 2/5 કેટલું આવશે? આ 2/5 ટેન થીટા. સમજ પડે કે ન પડે? આરામથી મળી જાય. કઈ રીતે? જો 2 અહીંયા ગુણો તો 2 ને 3 5, 2 જશે ઉપર. 2/5 આને કેટલા કહેવાય? 2/5 ને બોલો 2.5 કહેવાય ને. 1/2 એટલે કે ટેન થીટા આમ પણ લખી શકો તમે. ટેન થીટા બાય 2.5 એમ પણ ચાલે. અથવા આનું શું આન્સર આવશે? 1 મિનિટ આપણે થોડુંક અલગ કરી દઈએ. આ નોટ જે છે લખી હતી એ નોટને અલગ કરી દઈએ. કોને અલગ કરી દઈએ? નોટને. તો અહીંયા કેટલા આવશે? ટેન થીટા છેદમાં 2.5 અથવા 5 2 વડે ગુણો 2 વડે ભાગો. શું આવશે અહીંયા? 0.40 ટેન થીટા. 0.40 ટેન થીટા. મતલબ સાબિત શું થયું કે તમારે પોલા ગોળાને તમારે શુદ્ધ રોલિંગ કરાવવું છે તો તમારે જે મિનિમમ ઘર્ષણાંક છે એ 0.4 ટેન થીટા અથવા 2/5 ટેન થીટાથી વધારે હોવો જોઈએ. અને લાસ્ટ વાત કરી દઈએ નક્કર ગોળા માટે. નક્કર ગોળો. કેવો ગોળો? નક્કર. ચલો આગળ વધીએ. કેટલો હોય છે આના માટે? ટેન થીટા છેદમાં 1 પ્લસ કેટલો? ચલો મૂકીએ કિંમત આર સ્ક્વેર બાય કે સ્ક્વેર. ચલો કેટલા છે અહીંયા? આર સ્ક્વેર બાય કે સ્ક્વેર કેમ મૂકો ને? ચલો નક્કર ગોળાની જડત્વની ચાક માત્રા શું આવે? 2/5 આવે. શું આવે? 2/5. તો 2/5 ને કહેવાય કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. એનું ઊંધું શું થાય? 5/2. તો અહીંયા આવશે 5/2. તો જો 2.5 ને 1 કેટલા થાય? 2.5 ને 1 એટલે 3.5 ને 3.5 ને કહેવાય 7/2 થશે અને 2/7. શું આવશે? 2/7 ટેન થીટા. બરાબર. તો સૌથી અથવા આમે લખી શકાય ટેન થીટાના છેદમાં કેટલા આવશે? 3.5. આનો આન્સર શું આવે? 2/7 નો. તો 20/7 કરી જુઓ તો શું થાય? 7 2 14 2 વધ્યા 6 7 8 56 એટલે પાછા વચ્ચે 4 અને 7 5 35. તો આઈ થિંક લગભગ છે ને
0.200 ને કેટલા 7 8 285 લગભગ જેવું કંઈક આવશે. 0.285 ટેન થીટા. ટૂંકમાં સાબિત શું થયું? આપણે 6 વસ્તુ લીધી. કઈ 6 વસ્તુ? રિંગ, પોલો નળાકાર, તકતી, નક્કર નળાકાર, પોલો ગોળો, નક્કર ગોળો. બરાબર છે? આ 6 વસ્તુ લીધી. સૌથી વધારે ઘર્ષણાંકની જરૂર પડે રિંગ અને પોલા નળાકારને. એનથી ઓછો ઘર્ષણાંક જોવે પોલા ગોળાને, એનથી ઓછો ઘર્ષણાંક જોવે તકતી અને નક્કર ગોળાને, અને સૌથી ઓછો ઘર્ષણાંક જોવે નક્કર ગોળાને. ટૂંકમાં તમે આ 6 વસ્તુ મૂકો તો પોસિબિલિટી કોની વધારે છે? ઓછા ઘર્ષણાંક હોવા છતાં પોસિબિલિટી કોની વધારે છે કે જે ગબડી શકશે સરક્યા વગર? તેમાં આવે આન્સર નક્કર ગોળો. કારણ કે સૌથી ઓછો ઘર્ષણાંક હશે તોય ચાલશે. સપાટી બહુ આમ શું કહેવાય, બહુ ખરબચડી ન હોય, થોડીક લીસી હોય તો પોસિબિલિટી છે કે નક્કર ગોળો છે એ સરકી શકે, ગબડી શકે સરક્યા વગર. તો જો તમને આવા પ્રશ્ન પૂછે ભાઈ, સોરી, થીટા તમને આપી દેશે, થીટા ઇઝ ગિવન. ધારો કે તમે કીધું થીટા 30 ડિગ્રી છે, તો રિંગ માટે તમને પ્રશ્ન પૂછે કે એક રિંગ છે, એ રિંગ છે એક ઢાળ 30 ડિગ્રીના ઢાળ પરથી સરક્યા વગર ગબડી નીચે આવે છે. તો ઢાળનો ઓછામાં ઓછો ઘર્ષણાંક કેટલો હશે? તો શું આવે? 0.5 × 10⁻³ જે આવતા હોય 10⁻³ 1/√3, તો 0.5 / √3 એટલે કે 1/2√3. બધા આન્સર તમને આપ્યા છે ઓપ્શન. તો થિયરી બહુ આઈએમપી છે, આમાંથી પ્રશ્ન આવશે જ તે. બરાબર છે? તો અહીંયા આપણે આટલું સોલ્વ કર્યું છે. હજુ થોડુંક બાકી છે. શું બાકી છે તમે યાદ કરો? શું કયા પ્રશ્ન હતા? વેગ કેટલો, પ્રવેગ કેટલો, પછી ઘર્ષણ બળનો પ્રવેગ કેટલો શોધ્યું આપણે, ઘર્ષણાંક કેટલો અને ઘર્ષણમાં કેટલું. 5 હજુ શોધી. હજી એક બાકી છે સમય, કેટલા સમયમાં નીચે આવશે એ ફટાફટ આપણે શોધી લઈએ. ચલો, હજુ કહું છું આ બહુ આઈએમપી વસ્તુ છે. બહુ સારી રીતે તૈયાર કરવું. આ લેક્ચર 1 કલાકનો લેક્ચર હશે. બહુ સારી રીતે તૈયાર કરવું, કારણ કે ડાયરેક્ટલી 4 કપાવશે તમારી 1 કલાક. બરાબર? આપણે આગળ વધીએ. ચલો, તો આપણો લાસ્ટ ક્વેશ્ચન છે, પદાર્થને શુદ્ધ રોલિંગ ગતિ કરીને નીચે આવવા લાગતો સમય. આમાં કંઈ બહુ વાર લાગશે નહીં. જે લોકોને ગતિ આવડે છે એને બધી રમત જેવું લાગતું છે. બરાબર? મેં તમને કીધું પ્રમાણે જોડે જોડે તમારે સૂત્ર પણ યાદ કરતા જવાના છે. બરાબર છે? ચલો, આપણે સમયનું સૂત્ર ફટાફટ તારવીએ. તો મને અંતર ખબર છે કે પદાર્થ જ્યારે ઉપરથી નીચે આવશે, અહીંયા V0 0 છે. V0 કેટલા છે? 0 છે. જ્યારે ઉપરથી નીચે આવશે ત્યારે એને કેટલો સમય લાગે એ સમય શોધવો. ટૂંકમાં મારે અંતર આપેલું છે, પ્રવેગ ખબર છે, અંતિમ વેગ ખબર છે, તો સમય મળે કે ના મળે? ચલો, કયું સૂત્ર આવે? D = V0t + ½ at². ચલો મૂકીએ. D = V0t + ½ at² પરથી. ચલો, D તો આપણે ખબર છે. આ V0 માં V0 0 થઈ જશે તો વધે શું? ½ at². માટે સાબિત શું થયું? t² = 2/d/a. શું આવશે? 2/d/a. તો t² બરાબર આપણને મળ્યું 2d/a. ચલો, કિંમત મૂકી દઈએ. બરાબર? આ તો 0 થઈ ગયું એટલે 2d/a. ચલો મૂકીએ કિંમત. તો t² બરાબર, ચલો 2 એમને રાખીએ. d શું છે? વોટ ઇઝ d? d યાદ કરો. d શું હતું? યાદ કરો, લખી દઉં સાઈડમાં. d બરાબર હતું h/sin θ. શું હતું? h/sin θ. મૂકીએ અહીંયા. d બરાબર મૂકીએ h/sin θ છેદમાં પ્રવેગ. ચલો, આ પ્રવેગ સાદો પ્રવેગ છે ભાઈ, પેલો ઘર્ષણવાળો પ્રવેગ નથી. તો સૂત્ર શું આવશે સાદા પ્રવેગનું? g sin θ છેદમાં 1 + k²/r². ઘર્ષણ વાળું આવે તો જ r²/k², બાકી k²/r². મોટો છેદ આ છે, હંમેશા મોટો કરવાનો. બરાબર? 2d/a. આ મોટો છેદ આ છે, એ છેદ થઈ ગયો અહીંયા. જુઓ તમે, આ sin θ આવશે છેદમાં, આ 2h/g આવશે. આ જે આ આખું કાઉન્ટ છે ક્યાં જશે? ઉપર. તો એક સમીકરણ આવું બનતું લાગશે તમને. સમીકરણ બનશે આવું: t² = 2h/g છેદમાં આવશે sin² θ. ઓકે, ઇન્ટુ શું આવશે અહીંયા? ઉપર આવશે 1 + k²/r². સમજ પડી ગઈ કે નહીં? ચલો, આટલું. તો આપણે છેલ્લો આન્સર આવશે t બરાબર. t બરાબર શું આવશે? આ sin² θ નું વર્ગમૂળ થશે sin θ. તો 1/sin θ અંડર રૂટ આવશે. શું આવશે? અંડર રૂટ 2h/g કૌંસમાં 1 + k²/r². સૂત્ર યાદ રહે તો રાખવું, બાકી મેળવી લેવું. બાકી આમાંથી તમને પૂછશે શું એના દાખલા હમણાં પાછળ કરાવું છું. તો આટલી ખબર પડી કે સમય કેટલો આવશે. તો આવું કહી શકાય કે ભાઈ જેમ આ પદ છે, આ પદ 1 + k²/r² મોટું, એમ સમય વધારે. ટૂંકમાં એમ કહી શકાય કે બધા પદાર્થ એક સાથે નીચે આવશે નહીં. બધા પદાર્થો એક સાથે નીચે આવશે નહીં, પાકું થઈ ગયું. જેના માટે k²/r² વધારે હશે એના માટે આ પદ મોટું હશે, એના માટે સમય વધારે હશે. ટૂંકમાં જે પદાર્થ માટે k²/r² મોટું એ પદાર્થને નીચે આવવા સમય વધારે લાગશે. જે પદાર્થ માટે k²/r² નાનું એને નીચે આવવા સમય ઓછો લાગશે. આટલી સમજ પડી ગઈ? હવે પ્રશ્ન સબ એમ થાય, આટલા 6 સૂત્રો આપણે લેવા. કોના? એક વેગનું, એક પ્રવેગનું, એક ફ્રિક્શનલ પ્રવેગનું, પછી એક લેવા ફ્રિક્શનલ ફોર્સ ઘર્ષણ બળનું, પછી લેવા મ્યુનું. મ્યુમાં ઘણું બધું જોયું, કેટલું હોવું જોઈએ, કેટલું ના હોવું જોઈએ, ત્યારબાદ લીધો સમય. 6 સૂત્રોને આપણે કમ્પેરિઝન કરવાની છે. 6 સૂત્રોને આપણે કમ્પેરિઝન કરવાની છે. 6 સૂત્રો તમારે યાદ રાખવાના છે. આ સમયનું સૂત્ર છે એ યાદ રહે તો રાખવું, બાકી ચાલશે.
બાકીના 5 પાત્રો તમને યાદ હોવા જોઈએ. એમાં 1, 2 અને 3 આ બધા સરખા જેવા જ છે, બરાબર, આરામથી યાદ રહી જાય એવા સૂત્રો છે. તો આપણે નેક્સ્ટ હવે એ વિચાર કરીએ કે કયા પદાર્થનો વેગ નીચે વધારે હોય, કયો વેગ ઓછો હોય. ચલો આપણે ફટાફટ આપણે વેગની કમ્પેરિઝન કરીએ. તો લખીએ આપણે વેગની સરખામણી કરીએ. પહેલાં સૂત્ર શું હતું વેગનું? v² બરાબર 2gh છેદમાં 1 પ્લસ k² અપોન r². ચલો ખબર પડી ગઈ. બધા પદાર્થો નીચે આવતો હોય બધા માટે 2 સરખા, g સરખા, h સરખા, 1 સરખા, r² સરખા. ધારો કે ત્રિજ્યા સરખી છે, સોરી ત્રિજ્યા આપણે રહેવા દઈએ, k² બાય r² અલગ અલગ આવશે. તો આમ કહી શકાય, તમારે આવું લખવાનું છે તમારી બુકમાં કે જેના માટે k² બાય r² વધારે એના માટે છેદ વધારે, જેના માટે છેદ વધારે એના માટે વેગ ઓછો. તો લખાઈશું અહીંયા k² બાય r² જેનું વધારે હશે એનો વેગ કેવો હશે? ઓછો હશે. સાબિત થયું કે ન થયું? તમને આવા પ્રશ્ન પૂછશે કે એક તકતી ને એક ગોળો, બરાબર, પોલો ગોળો, બંનેમાંથી કોનો વેગ વધારે હશે? આવો પ્રશ્ન સિમ્પલ પૂછાય છે. તમે તમારા આ કામ આવશે. રોલિંગ ગતિ કરે, કેવી ગતિ કરે? શુદ્ધ રોલિંગ ગતિ કરતા હોય તકતી ને નક્કર ગોળો અથવા પોલો ગોળો, તો કોનો વેગ વધારે હશે? તો શું આવશે? જેના માટે k² બાય r² વધારે એનો વેગ ઓછો આવશે. ચલો હવે k² બાય r² કોની વધારે હોય? જેની જડત્વની ચાક માત્રા વધારે હોય એની. તમને ખબર છે રિંગની જડત્વની ચાક માત્રા કેટલી આવે? આના માટે રિંગ માટે કેટલા હોય? k² બાય r² 1 હોય. લખી દઉં છું, તમે યાદ રાખજો. અત્યારે રિંગ માટે અને કોના માટે? પોલા નળાકાર માટે. પોલા નળાકાર માટે કેટલા હોય? k² બાય r². ફટાફટ લખી દઉં છું, 1 હોય. કેટલા હોય? 1. પછી લઈએ તકતી અથવા લઈ લઈએ નક્કર નળાકાર, એના માટે કેટલા હોય? તો 1/2 એમાં છે, 1/2 છે. પછી લઈ લઈએ નક્કર ગોળો, ચલો સોરી પોલો ગોળો લઈ લઈએ, પોલો ગોળો, એના માટે કેટલા હોય? 2/3. જો આ કેટલા થઈ? આ થાય 0.5, બરાબર છે. આ થાય 1.0, આ થાય 0.66 ને, બરાબર. અને છેલ્લે લખીએ નક્કર ગોળો. નક્કર ગોળો એના માટે કેટલા હોય? 2/5 એમાં છે, 2/5 એટલે કેટલા થાય? 0.40. સૌથી ઓછા k બાય r² કોના માટે હોય? નક્કર ગોળા માટે. એનથી ઓછો તકતી નક્કર નળાકાર માટે. આ લાઈન યાદ રાખવી જરૂરી છે તમારા માટે. સૌથી ઓછા હશે k² બાય r², નક્કર ગોળા માટે. એનથી ઓછા છે તકતી અથવા નક્કર નળાકાર માટે. એનથી ઓછા હોય પોલા ગોળા માટે. અને ભૂલ પડી ગઈ. સૌથી ઓછા આના માટે, એનથી ઓછા તકતી નક્કર નળાકાર માટે. અને એનથી થોડુંક ઓછું હશે 0.66. સૌથી વધારે કોના માટે છે? રિંગ માટે હશે. ટૂંકમાં સૌથી વધારે k² બાય r² કોના માટે હોય? રિંગ માટે. તો રિંગનો વેગ સૌથી ઓછો હશે. તો લખી દઈએ અહીંયા કોનો વેગ સૌથી વધારે હશે? નક્કર ગોળાનો. એની પછી કોનો વેગ વધારે? એને પછી થોડોક ઓછો કોનો વેગ? તકતી અથવા નક્કર નળાકારનો. એનાથી ઓછો વેગ પોલા ગોળાનો. સૌથી ઓછો વેગ રિંગ અથવા પોલા નળાકારનો. કારણ કે જેમ k² બાય r² મોટું એમ વેગ ઓછો. આપણે સાબિત કર્યું અહીંયા. તો લખી દો એ તમારે યાદ રાખવા માટે. વેગની કમ્પેરિઝનમાં શું આવ્યું? સૌથી વધારે વેગ કોનો? નક્કર ગોળાનો. એનથી ઓછો વેગ કોનો હશે? તકતી અથવા નક્કર નળાકારનો. એનથી ઓછો વેગ કોનો હશે? જો પોલા ગોળાનો, કારણ કે એના માટે 0.66 છે. તો આવશે પોલો ગોળો. અને સૌથી ઓછો વેગ કોનો હશે? રિંગ અથવા કોણ આવશે? પોલો નળાકાર. સમજ પડાય છે? તો આ તમને આવો પ્રશ્ન પૂછે ભાઈ કે એક તકતી છે અને એક ધારો કે પોલો ગોળો છે, તો કોનો વેગ વધારે હોય? તકતીનો હોય. સૌથી વધારે નક્કર ગોળાનો, ત્યારબાદ તકતી અથવા નક્કર નળાકારનો, ત્યારબાદ પોલા ગોળાનો, અને છેલ્લે ઓછો આવશે રિંગ અથવા પોલા નળાકારનો. ચલો ફટાફટ આપણે આ પ્રમાણે પ્રવેગ માટે લખીએ. ચલો એ તો બહુ આરામથી એક વસ્તુ સમજાય ગઈ, બીજી વસ્તુ આરામથી સમજાઈ જશે. ચલો લખીએ કોના માટે? પ્રવેગની સરખામણી. લખીએ આપણે પ્રવેગની સરખામણી. ઓકે, ચલો સૂત્ર શું આવશે? a બરાબર g sin θ છેદમાં 1 પ્લસ k² બાય r². તો અહીંયા પણ શું લખાય? અહીંયા પણ એ જ વસ્તુ લખાશે કે જેના માટે k² બાય r² વધારે, કોના માટે વધારે? જેના માટે વધારે હશે એનો છેદ વધારે એટલે પ્રવેગ ઘટે. એનો પ્રવેગ કેવો હોય? ઓછો હોય. એમ બી વેગ ઓછો છે, બરાબર. વેગમાં વધારો ઓછો થાય તો પ્રવેગમાં વધારો ઓછો પણ થશે. તો સેમ રિઝલ્ટ આવશે ને. જેના માટે k² બાય r² વધારે એનો પ્રવેગ ઓછો. સૌથી વધારે k² બાય r² રિંગ માટે વધારે છે, એનો પ્રવેગ સૌથી ઓછો હશે. અને સૌથી ઓછું k² બાય r² નક્કર ગોળા માટે છે, એના માટે સૌથી વધારે પ્રવેગ હશે. તો લખાય અહીંયા પ્રવેગ કોનો સૌથી વધારે છે? નક્કર ગોળાનો. એનથી ઓછો કોનો હશે? તકતી અથવા નક્કર નળાકારનો, બરાબર છે. એનથી ઓછો કોનો હશે? પોલા ગોળાનો, પોગોનો. અને સૌથી ઓછો કોનો હશે? સૌથી ઓછો નીચે લખી દઉં છું, રિંગ અથવા પોલા નળાકારનો. તો આવશે અહીંયા રિંગ અથવા પોલા નળાકારનો પ્રવેગ સૌથી ઓછો હશે. આ બે કમ્પેરિઝન થઈ. ચલો આપણે આગળ વધીએ ત્રીજી કમ્પેરિઝન તરફ. તો નેક્સ્ટ જે કમ્પેરિઝન છે તમારી સામે છે. કોની કમ્પેરિઝન? ઘર્ષણાંકની, ઘર્ષણ બળની કે ઘર્ષણ બળના પ્રવેગની. ત્રણેયની કમ્પેરિઝન. ટૂંકમાં કોના પર ઘર્ષણ બળ વધારે લાગે, કોના ઘર્ષણાંકની વધારે જરૂર પડે, અને કોનો વધારે પ્રવેગ ઘર્ષણ બળનો સામનો કરવા વપરાય જશે. ટૂંકમાં એફ કોનો વધારે હોય. તો સીધી વાત છે, જેના માટે r² બાય k² વધારે હશે
જેના માટે r² વધારે છે. ત્રણેયમાં સેમ પદ છે એટલે મેં પ્રપોર્શન લખી નાખ્યું છે. જેના માટે ભૂલ છે, અહીંયા ભૂલ પડી ગઈ. 1 નહીં આવે, બરાબર, આ પ્રમાણે આવશે 1 + r² ડાયરેક્ટલી એટલું આવશે, 1 આવશે. ઓકે, ચલો. તો જેના માટે r² વધારે, એનો છેદ વધારે, જેનો છેદ વધારે એનો ઘર્ષણાંક ઓછો. ટૂંકમાં આમ ઊંધું કહી શકાય. જેના માટે k²r² વધારે, k²r², એનો છેદ નાનો, એનો ઘર્ષણ બળ મોટો. સમજ પડે છે કે નહીં? સોરી, ભૂલ પડી ગઈ પાછી. જેના માટે r²k² વધુ, એનો છેદ મોટો, તો એનું ઘર્ષણાંક નાનું. હવે r²k² કોનું વધારે હોય? જેનું k²r² નાનું હોય એ. k²r² સૌથી નાનું કોનું હતું? યાદ કરો, નક્કર ગોળાનું. તો આખું જે રિઝલ્ટ છે ને આખું ઊંધું આવશે આમાં. સમજ પડે છે? આખું રિઝલ્ટ ઊંધું આવશે. સમજ પડી? ફરીથી તમને કહી દઉં છું, બતાવી દઉં. અહીંયા આપણે આગળના પેજમાં આવું લખ્યું હતું, k²r². તમારે લખવું હોય r²k². ચલો ફટાફટ લખી દો r²k². રિંગનું આનું ઊંધું કરવાનું. 1 નું ઊંધું 1 જ થાય, 0.5 નું ઊંધું શું થાય? 2 થાય. ઓકે, ચલો. આ 2/3 નું ઊંધું થાય 3/2, અને 5/2 નું ઊંધું થાય, 2/5 નું ઊંધું થાય 2/5. તો આ 1 છે, આ 2 છે, આ 1.5 છે, અને આ છે 2.2. તો સૌથી વધારે r²k² કોનું છે? સૌથી વધારે છે નક્કર ગોળાનું. કોનું છે? નક્કર ગોળાનું. જેમ r²k² વધારે, એમ છેદ મોટો, એમ મ્યુ નાનું. દેખાય છે કે નહીં? એમ મ્યુ સૌથી નાનું આવશે. તો મ્યુ સૌથી નાનું કોનું આવશે? નક્કર ગોળાનું. મ્યુ સૌથી નાનું કહું છું, આના કરતાં ઊંધું છે. અહીં વેગ કોનો વધારે? તો નક્કર ગોળાનું. અહીંથી ઉલટું છે. અરે ભાઈ, આમ વિચારો ને, વેગ વધારે ક્યારે હોય? ઘર્ષણ બળનો સામનો કરવામાં ઓછું બળ વપરાણું હોય તો ટૂંકમાં આખું રિઝલ્ટ આથી ઊંધું આવશે. બરાબર છે? તો સૌથી વધારે મ્યુ કોના માટે હશે? તો મ્યુ લખો કે એફ લખો કે પ્રવેગ લખો, બધું હરકું થશે. ચલો આપણે મ્યુ માટે લખી નાખીએ, અથવા એફ માટે, અથવા એફ માટે, કોઈ પણ માટે લખી શકો. તો સૌથી વધારે મ્યુ અથવા ઘર્ષણ કોના પર લાગશે? રિંગ પર અથવા પોલા નળાકાર પર. એનાથી થોડુંક ઓછું કોના પર લાગશે? તકતી નહીં, પેલા પોલા ગોળા માટે. કોના માટે આવશે? પોલા ગોળા માટે આવશે. એનાથી ઓછું કોના પર લાગશે? તકતી અથવા નક્કર નળાકાર પર ઘર્ષણ બળ ઓછું લાગશે. અને સૌથી ઓછું લાગશે નક્કર ગોળા પર. કોના પર? નક્કર ગોળા પર. અરે ભાઈ, એના પર ઘર્ષણ બળ ઓછું લાગે એટલે તો વેગ વધારે હોય એનું, એટલે તો પ્રવેગ વધારે હોય. કયો? નીચે આવવાનો પ્રવેગ. આના પર સૌથી વધારે ઘર્ષણ બળ લાગે છે એટલા માટેનો પ્રવેગ ઓછો છે, એટલા માટેનો વેગ ઓછો છે નીચે આવે ત્યારે. કારણ કે મોટા ભાગની ગતિ જગ્યા ઉપર કે ઘર્ષણનો સામનો કરવામાં. સીધી વાત, સમજાવી વાત છે. અને છેલ્લી કમ્પેરિઝન વાત કરીએ સમયની. ચલો, આ બહુ જરૂરી છે. આઈએમપી વસ્તુ હજી કહું છું. ઢાળના તળિયે આવવા લાગતો સમય ટી. ટૂંકમાં કોને સમય વધારે લાગે, કોને સમય ઓછો લાગે, આપણે એને ડિસ્કસ કરવાનું છે. સૂત્ર તમને હમણાં આપ્યું હતું, ટી બરાબર કે હતું 1/sin θ √2h/g. અહીંયા આવશે 1 + k²r². તો જો લખી શકીએ આપણે, આ ડાયરેક્ટલી સંપ્રમાણમાં છે. લખાઈશું અહીંયા, લખાય આ પ્રમાણે કે ટી ઇઝ પ્રપોર્શનલ ટુ √1 + k²r². ટૂંકમાં સમપ્રમાણ જ છે, ભલે વર્ગમૂળ છે પણ વર્ગમૂળના સમપ્રમાણમાં જ છે. ટૂંકમાં જેના માટે k²r² વધારે, લખી દઉં છું, જેના માટે k²r² વધુ, એનો સમય પણ વધુ. જેના માટે k²r² વધુ, એનો સમય પણ વધુ. તો કોનો સૌથી ઓછું k²r² કોના માટે? યાદ કરો, નક્કર ગોળાનું. કોનું હોય? નક્કર ગોળાનું. તો નક્કર ગોળા માટે k²r² સૌથી ઓછું છે, તેને ઓછામાં ઓછો સમય લાગે. તમને છે ને લેક્ચર પતશે ને, પણ તમને એક વિડીયો દેખાશે નાનકડો એવો. તમે વિડીયોમાં ધ્યાનથી જોજો કે 4 વસ્તુ છે એને ઢાળ પર રાખેલી છે, 4-5 વસ્તુ, એમાંથી કોણ ફટાફટ નીચે આવે છે. તો ફટાફટ નીચે કોણ આવે? જેનો સમય ઓછો હોય એનો. જેનો સમય ઓછો લાગે એને ફટાફટ નીચે આવશે. એકને 5 સેકન્ડ લાગે ને એકને 4 સેકન્ડ લાગે છે, તો 4 સેકન્ડ વાળો ફટાફટ નીચે આવશે. તો ફટાફટ નીચે કોણ આવશે? જેના માટે સમય ઓછો હોય. સમય કોના માટે ઓછો હોય? જેના માટે k²r² નાનું હોય. તો કોણ સૌથી ઓછું કોના માટે છે? નક્કર ગોળા માટે. યાદ રાખીએ આપણે, સૌથી વધારે સમય કોને લાગે? રિંગને. આ સમીકરણ જે બેઠું અહીંયા આવશે. તો સૌથી વધારે સમય કોને લાગશે? રિંગને અથવા પોલા નળાકારને ઓછો સમય લાગશે, સૌથી ઓછો. એનથી ઓછો સમય કોને લાગશે? પોલા ગોળાને. એનથી ઓછો સમય લાગશે તકતીને અથવા નક્કર નળાકારને. અને સૌથી ઓછો સમય લાગશે નક્કર ગોળાને. કોને લાગશે? નક્કર ગોળાને. તો બધી રીતે પાસ થયો કોણ? નક્કર ગોળો. કારણ કે સમય ઓછો લાગશે, એનો વેગ વધારે છે, એનો પ્રવેગ વધારે છે, અને ઘર્ષણ બળનો સામનો કરવામાં પણ ઓછો સમય જાય છે. ઘર્ષણ બળનો સામનો કરવામાં પણ ઓછું બળ વપરાય છે, તો પ્રવેગ વપરાય છે. બરાબર છે? તો સૌથી આમ કહી શકો ને, સૌથી 4 મને 4 વસ્તુ મૂકી. એક ઢાળ છે, બરાબર, 4 વસ્તુ મૂકી. એક રિંગ મૂકી, એક પોલો ગોળો મૂકો, એક નક્કર નળાકાર કે તકતી મૂકી, અને એક નક્કર ગોળો મૂકો. 4 વસ્તુ મૂકો તો ફટાફટ કોણ પહેલા આવશે? પહેલા આવશે નક્કર ગોળો. તમને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે કે કોણ ફટાફટ નીચે આવશે અથવા કોને વધારે સમય લાગે. તો બેમાં કન્ફ્યુઝ થવું નહીં. વધારે સમય લાગે એમાં કોણ આવે? રિંગ અથવા પોલો નળાકાર. અને સૌથી ઓછો સમય કોણ લાગે? નક્કર ગોળો. અથવા એમ કહી શકો તમે કોણ ફટાફટ નીચે આવતો? નક્કર ગોળો નીચે આવશે ફટાફટ. સમજ પડી ગઈ છે?
હવે આપણે એક કામ કરીએ, થોડીક 2-5 મિનિટ લઈશ તમને, બરાબર છે. જો કોઈ બોર થતું હોય, બોર તો ન થવા જોઈએ, માનો કે કોઈ બોર થાય છે, બરાબર, બોર એટલે પહેલાં ખાવાના બોર નહીં, પણ કદાચ કોઈ કંટાળો હતો લેક્ચર જોવામાં, તો થોડોક 2-5 મિનિટનો વિરામ લઈને પાછું 2-5 મિનિટ જોઈ લઈ, કારણ કે છેલ્લી 2-5 મિનિટ જ બાકી છે. અને નાનકડો એક ટોપિક છે એ કહી દઉં એટલે વાત થાય પૂરી. પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાંથી આપણે દાખલા સોલ્વ કરશું. હવે આગળ ફટાફટ વાત કરી દઈએ તો તમારા માટે બધું આઈએમપી છે. આપણે ફટાફટ જોઈ લઈએ કે સૂત્ર કયા કયા આવ્યા, સૂત્ર ફટાફટ રિવિઝન કરી લઈએ, અને તમને છેલ્લે એવું કહી દઉં એક જરૂરી વાત, ચલો એના પછી આપણે લેક્ચર ફટાફટ પૂરો કરી દઈશું. તો ચલો સૂત્ર કયા કયા આપણે જોઈ લઈએ ફટાફટ. પહેલાં વેગનું સૂત્ર હતું, બધા તમને યાદ રહી જવા જોઈએ. હવે v² બરાબર શું આવશે? v² બરાબર 2gh/1 + k² r², બરાબર છે. પછી આવું પ્રવેગનું સૂત્ર, એ બરાબર શું હતું? g sin θ/1 + k²/r². પછી હતું મ્યુનું સૂત્ર, મ્યુ શું હતું? tan θ/1 r²/k². અહીંયા ભૂલ નહીં કરવી, r²/k². પછી હતું ઘર્ષણ બળનું સૂત્ર, F બરાબર શું હતું? mg sin θ/1 + r²/k². અને છેલ્લે એક હજી, અને પછી હજી એક છે F હતું, શું હતું? F શું હતું? g sin θ, g sin θ/1 + r²/k². અને એક સમયનું છે, પછી લખું છું. હવે આપણે સૂત્ર વપરાય ક્યારે વપરાય સાહેબ? જ્યારે રોલિંગ ગતિ થતી હોય તો. પણ રોલિંગ ગતિ ના થતી હોય તો શું? માનો કે સપાટી એકદમ લીસી છે, એકદમ લીસી સપાટી છે, આ ક્યારે વપરાય? બધા સૂત્ર છે ઉપરના, ક્યારે વપરાય? ઉપરના તો ક્યારે વપરાય? રોલિંગ માટે. અથવા કેવી રોલિંગ? પ્યોર રોલિંગ. પ્યોર રોલિંગ થાય તો જ વપરાશે. તો પ્યોર રોલિંગ થતી હોય તો જ આ સૂત્ર આવશે. અને પ્યોર રોલિંગ માટે ખબર છે મ્યુ કેટલો હોવો જોઈએ? મ્યુ > tan θ/1 + r²/k² છે. ચલો, એકેય પદાર્થ માટે આટલો ક્વેશ્ચન માર્ક નથી, એકેય પદાર્થ માટે, નક્કર ગોળા માટે નથી. ચલો, બરાબર, સૌથી આપણે ખબર છે સૌથી ઓછો ઘર્ષણાંક નક્કર ગોળાને જોઈએ, એના માટે ઘર્ષણાંક આટલો છે અને આનાથી ઓછો છે, તો શું કરશો? ટૂંકમાં એમ કહેવા માંગુ છું કે પદાર્થની સપાટી, જે ઢાળની સપાટી એકદમ લીસી છે, ટૂંકમાં ઢાળની સપાટી લીસી હોય તો શું? સૂત્ર કયા વાપરવાના? તો યાદ રાખો, ઢાળની સપાટી લીસી હોય તો, બહુ આઈએમપી વાત. આઈએમપી વાત આપણે રેડ પેનથી ન લખીએ. પદાર્થ માત્ર સરકીને, એટલે કે સરકીને બહુ ખરાબ સેન્સમાં ના લેવું, સરકીને મતલબ કે સ્લાઇડ કરીને, ઘણાના મનમાં ખરાબ ખ્યાલ આવવા માંડે. સરકીને એટલે કે સ્લાઇડ કરીને ઘસડાતો બિચારો નીચે આવશે. પદાર્થ માત્ર સરકીને નીચે આવશે, તે રોલિંગ ગતિ કરશે નહીં. પદાર્થ નહીં, દરેક પદાર્થ. આ બધા ભાગ કેમ પડ્યા? આને વેગ વધારે લાગે, આને વેગ ઓછો, પ્રવેગ ઓછો લાગે, આને ઓલા ફલાણું લાગે, પૂછડું લાગે. અરે ભાઈ, આ પદે કયું? r²/k² કે k²/r². આ પદ જ ન હોત તો બધા માટે વેગ હરખો હોત, પ્રવેગ હરખો હોત, મ્યુ હરખા હોત, એફ હરખા હોત, બધું હરખું હોત. સમજાય કે નહીં સમજ પડતી ભાઈ? સમજ પડે છે? તો માત્ર જો પદાર્થની ઢાળની, એક લીટી કરી દો આપણે ખબર પડે. ઢાળની સપાટી એકદમ લીસી હોય તો કોઈ, બધા સરખા, નક્કર ગોળો સરખો કે તકતી સરખી કે પોલો નળાકાર સરખો, બધા સરખા. કન્ડિશન શું છે? કારણ કે બધા સરખી નીચે આવશે. તો ચલો એક કામ કરવાનું, તો સૂત્ર મેળવવા માટે કોના? આના સરકીને નીચે આવે એના સૂત્ર મેળવવા માટે તમારે શું કરવું ખબર છે? તમારે એક કામ કરવાનું છે, k²/r² બરાબર 0 મૂકી દો. જે બી સૂત્ર દેખાય છે એમાં k²/r² 0 મૂકી દો તો તમને સરકવાના સૂત્ર મળી જશે, રોલિંગના મળે નહીં. સમજ પડે છે? એટલે તમારે આ સૂત્ર કોના? રોલિંગના છે. આ રોલિંગ ક્યારે થાય? ઘર્ષણ બળ છે તો. હવે સપાટી લીસી હોય તો ઘર્ષણ બળ 0. ઘર્ષણ બળ કેટલું? 0. ઘર્ષણ બળ 0 હોય તો કોઈ પદાર્થ રોલિંગ કરશે જ નહીં. રોલિંગ નહીં કરે તો શું કરશે? સરકી નીચે આવશે, સ્લાઇડિંગ કરશે. શું કરશે? સ્લાઇડિંગ. માત્ર રેખીય ગતિ કરશે. તો સૂત્ર બનાવવા મારે વેગનું કેટલું સૂત્ર, પ્રવેગનું કેટલું સૂત્ર, મ્યુ કેટલો હોય, એફ કેટલો હોય, એફ કેટલો હોય, બધું જોવું જ મારે. તમે કામ કરવાનું, તમે જ્યાં પણ r²/k² બરાબર શું મૂકી દો? 0. અથવા એને ઊંધું, સોરી, k²/r² બરાબર શું મૂકી દો? 0. અથવા r²/k² બરાબર શું મૂકી દો? ઇન્ફિનિટી. ઊંધું થાય ને, ઊંધું મૂકો તો ઇન્ફિનિટી. આપણે કામ કરે, સૂત્ર શું છે જુઓ. અહીંયા શું મૂકો? k²/r² બરાબર 0 મૂકો તો શું આવશે? 1 + 0. સૂત્ર શું વધે? v² નું સૂત્ર શું વધશે? v² બરાબર, ખબર પડે શું કહું છું? k²/r². આ કોને લાગુ પડે? આ જોવું જરૂરી છે. આ હોય તો જ, સપાટી લીસી હોય તો જ આ બધું લાગુ પડશે, બરાબર? આ બહુ જરૂરી કન્ડિશન છે. અથવા આ કન્ડિશન f0 છે. તો આપણે કામ કરીએ, k²/r² 0 મૂકો તો શું આવશે? v² બરાબર સૂત્ર શું આવશે? સિમ્પલ, 2gh. બીજું
એ બરાબર શું છે જી સાઇન થીટા છેદમાં 1 + 0, તો શું આવશે એ બરાબર આવશે જી સાઇન થીટા. બધા માટે કોમન, બધા માટે સૂત્ર સરખા, ગોળો નકતી બધે ફરક જ નહીં પડે. ચલો મ્યુ કેટલા હોય, સીધી વાત છે, સપાટી લીસી હોય તો મ્યુ કેટલા 0 જ આવવા જોઈએ. ચલો મૂકી જુઓ 1 + ઇન્ફિનિટી છેદમાં આવે તો મ્યુ શું થાય 0 થાય કે મ્યુ 0. ચલો એફ કેટલા થાય, એફ પણ થશે 0, બરાબર થવું જ જોઈએ. ઘર્ષણનો સામનો કરવા પ્રયોગ કેટલો વપરાય, અરે ઘર્ષણ મળે લાગતું જ નહીં લા, તો ઘર્ષણનો સામનો કરવા પ્રયોગની વાત જ ક્યાં આવે, 0 થાય છે. r² કરશો મૂકો ઇન્ફિનિટી મૂકો 1 + ઇન્ફિનિટી છેદમાં ઇન્ફિનિટી 1/∞ 0, તો શું આવશે f0. એક રહી ગયું, ક્યારનું રડે છે, શું સમય, સમય શું હતું 1/sin θ √2g/h, બરાબર આવું જ હતું કે 2h/g હતું, 2h/g હતું, શું હતું 2h/g, સુધાર નાખશું આપણે, કાંઈ વાંધો નહીં, 2h/g, 2h/g છે, ઇન્ટુ શું હતું અહીંયા 1 + k²/r², શું કરવાનું એમાં k²/r² 0 મૂકી દો તો શું આવશે, માટે t બરાબર આવશે શું, t બરાબર 1/sin θ √2h/g, એટલું જ આવશે ને, એટલું 2h/g. આમાં કંઈ કે આવ્યું, ચક્રાવર્તન ત્રિજ્યા આવ્યું ના, આમાં કંઈ આર આવે નથી આવતું, બધા માટે સૂત્ર સરખા છે. હા બધા માટે 2gh સરખું, જી સરખું, સાઇન થીટા સરખું, બધા માટે સરખું. તો મતલબ કોનો વેગ વધારે, કોઈનો નહીં, બધાનો વેગ સરખો. ક્યારે સપાટી લીસી હોય તો, કારણ કે કોઈ ગબડતું જ નથી, બધું સરખે જ છે. બધાનો પ્રવેગ કેવો સરખો, બધા માટે ઘર્ષણ બળ એફ કેટલા 0, બધા માટે સમય કેટલો સરખો. તો લખી શકાય દરેક પદાર્થ માટે વેગ, પ્રવેગ, સમય સરખો હશે. જો સપાટી લીસી હશે તો કોણ નીચે આવશે પેલું, કોઈ નો, બધા હારે આવે. સવાલમાં બહુ ટ્રિકી સવાલ પૂછશે, અહીંથી બહુ ટ્રિકી સવાલ પૂછશે. તમને એમ કહેશે એક સપાટી, એક સંપૂર્ણ લીસી સપાટી છે, એના પરથી રીંગને તકતીને ગબડાવવાની છે. ધ્યાનથી સાંભળો, એક લીસી સપાટી છે, એના પરથી તકતીને રીંગને ગબડાવવાની છે. કોણ નીચે આવે છે, બે વહેલા જ આવે, બે એક હારે જ પહોંચે. કેમ સપાટી કેવી છે, લીસી છે. રોલિંગ થાય ક્યારે, ઘર્ષણ બળ હોય તો ઘર્ષણ બળ જ નથી. તો બધી સપાટી લીસી હોય ત્યારે આગળના જે આપણે કાનૂન બનાવ્યા છે, આઈપીસીની ધારાઓ બધી, એ કંઈ લાગુ પડશે નહીં. બધા માટે કોમન સૂત્ર લાગુ પડે. v² બરાબર 2g હશે, એ બરાબર, જો આપણે આવું તમને યાદ હોય તો આપણે આવું ગણીએ છીએ કે ભાઈ આ પ્રમાણે બ્લોક હોય, ખબર તમને યાદ હોય તો આ પ્રમાણે બ્લોક હોય, આ પ્રયોગ કેટલો હોય, જી સાઇન થીટા હોય. આપણે પ્રયોગ કોઈ લીધો આવો લીધો જ નથી. કેમ, આપણે ત્યાં આ ટાઈપનો પદાર્થ કેવો થાય, આ ટાઈપનો પદાર્થ માત્ર શું થાય, સરકે, એટલા માટે આપણે જી સાઇન થીટા વાપરીએ. એક્ઝેક્ટલી ત્યાં જો તકતી એક રિંગ હોય ને તો સૂત્ર વાપરવું પડે આ, બરાબર છે. તો આ થિયરી પણ બહુ આઈએમપી છે, આમાંથી પ્રશ્ન આવવાના ચાન્સ વધારે છે ભાઈ. ઘણા આટલું કરે, આ ન કરે, સીધા માર્ક જાય. કારણ કે ગોખી નાખ્યું, ભાઈ સરે કીધું હતું કે નક્કર ગોળો વહેલો આવે, રકમ વાંચે કે લીસી સપાટી પરથી નક્કર ગોળાને તકતીને છોડવામાં આવે છે તો કોણ નીચે આવે, આંખો વેચીને ટીક કરી દે નક્કર ગોળો, સીધા 5 માર્ક જાય. અરે આ તો વાંચો, લીસી સપાટી છે એમ. લીસું સપાટું હોય તો કંઈ લાગુ પડે નહીં, શું પડે છે, સપાટી ઘર્ષણવાળી હોય ને તો આ બધું લાગુ પડશે, બાકી સીધું બધા માટે કોમન સૂત્ર છે. તો અહીંયા રાખીએ, તમને કદાચ દેખાણું નહીં હોય તો જોઈ લો હરખું, બરાબર છે. આ થિયરી બહુ આઈએમપી થિયરી છે, તમે 1 કલાક શાંતિથી સાંભળો મને, એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, બરાબર છે. લેક્ચર અહીંયા રાખીએ, અને જો લેક્ચર પસંદ પડ્યો હોય, કંઈક શીખવા મળ્યું હોય તો જરૂરથી લાઇક તો કરો, જેમાં તમારું કાંઈ થતું નથી, અને તમારા મિત્રો જોડે શેર કરો, અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ, જય હિન્દ.